हाय हेलो नमस्कार हर हर महादेव વેલકમ ટુ ધ સિડ સાબ શો પ્રેઝન્ટેડ બાય યુરોન. આજના આપણા જે ગેસ્ટ છે એ બહુમુખી પ્રતિભાના ધણી છે. એમની હું તમને વાર્તા કહું. એમનો જન્મ બોમ્બેના એક વેલ ટુ ડુ ફેમિલીમાં થયો. ફાધરનો બહુ સારો બિઝનેસ, એટલે એમને થયું કે આપણે તો આ જ બિઝનેસને એક્વાયર કરવાનો છે, ક્યાં કોઈ ટેન્શન છે. એટલે ભણવામાં એટલી બધી રુચિ રાખી નહીં. કોલેજમાં પણ તમે જુઓ ને તો ક્લાસરૂમથી વધારે કેન્ટીનમાં દેખાય. અને કોલેજની દરેક સુંદર છોકરીઓને કહી રાખ્યું હતું કે હું તો યુએસ જવાનો છું. પણ પછી એક દિવસ પપ્પાએ બોમ્બ ફોડ્યો કે બેટા બિઝનેસ આવી રીતે મળશે નહીં, એને તો કમાવવો પડશે. કમાવવો પડશે કેવી રીતે? કંઈ સૂઝ્યું નહીં. મીનવાઇલ યુએસના વિઝા માટેની તૈયારીઓ પણ કરી, પણ ભણવાની એટલી બધી આદત નથી ને, એટલે એ એક્ઝામનું રિઝલ્ટ પણ સારું ના આવ્યું અને યુએસના વિઝા ના મળ્યા. જે પેલી સુંદર છોકરીઓને કહી રાખ્યું હતું એ બધી જ હવે ટોન્ટ મારવા વાળી કે કેમ ભાઈ તું તો યુએસ જવાનો હતો ને. એ હદ થઈ ગઈ કે એમને થયું કે હવે કાં તો પાકિસ્તાન જતો રહું કાં તો બાંગ્લાદેશ જતો રહું, પણ ઇન્ડિયા છોડી દેવું છે. મીનવાઇલ કેમિસ્ટ તરીકે એક જોબ ચાલુ કરી. અચ્છા, એ જોબની એમની જે પહેલી સેલેરી હતી એ એમની છેલ્લી પોકેટ મની કરતા પણ ઓછી હતી. અને ત્યાં એમને એક ભાઈ મળ્યા જેમને એવું કીધું કે જર્મની જાઓ. જર્મની કેમ? તો કે એજ્યુકેશન ફ્રી છે અને વિઝાની જરૂર નથી. એટલે થયું કે ભાઈ આપણે પ્રોમિસ તો કર્યું હતું કે જવું છે, તો પછી હવે જર્મની નીકળી જઈએ. જર્મની ગયા પછી આખી વાર્તા ચાલુ થાય છે. ત્યાં જઈ અને રેસ્ટોરન્ટમાં વાસણો પણ ધોયા. એક એવી જોબ કરી કે જે જાણીને તમને ને મને નવાઈ લાગે કે એક ગુજરાતી આ કળા કેવી રીતે શીખ્યો હશે, ક્યાંથી, શું થયું હતું, એની વાત આપણે આગળ કરીશું. અને ત્યાં જ એમનો પ્રેમ પ્રણય પાંગર્યો. એક છોકરી મળી, અને પાછું સરળતાથી કઈ મળે એવું ભગવાને લખ્યું જ નતું નસીબમાં. છોકરી મળી, પ્રેમ થયો, પણ છોકરી ખાલી બીજા દેશની નહીં, બીજા ધર્મની પણ હતી. એ શું સ્ટ્રગલ થઈ એ પણ આપણે આગળ વાત કરીશું. પણ સમહાઉ ત્યાં એક બહુ જ રેપ્યુટેડ દુનિયાની મોટામાં મોટી કેમિકલ કંપનીમાં જોબ કરીને એ જોબ સાથે લઈને એ ગુજરાત પાછા આવ્યા એક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે. એ ક્ષેત્ર એટલે સોલાર. અહીંયા આવીને પછી એમને એટલું બધું કામ કર્યું કે જેની કોઈ હદ નથી. એક બે એક્ઝામ્પલ આપું તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમને આપણે મેન ઓફ ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ, એમને પોતે આમની ટેકનોલોજીના વખાણ કર્યા. અને યાદ છે પેલા યુએસના વિઝા નહોતા મળ્યા? હવે તમે જુઓ સમય કેવો કમાલ કરે છે. યુએસના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, એમને પોતે ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવમાં આપણા આજના ગેસ્ટને ઇન્વાઇટ કર્યા અને કીધું કે આ ટેકનોલોજી તમારે દુનિયાભરમાં લઈ જ જવી પડશે ને હું તમારી જોડે કામ કરીશ, ને કર્યું પણ ખરા. પછી તો એમને પાછું વળીને જોયું નથી. લડાખમાં હાઈએસ્ટ પોઈન્ટ પર આર્મી માટે કમ્યુનિટી કિચન સ્થાપવાનું હોય, શેરડીનું કમ્યુનિટી કિચન સ્થાપવાનું હોય, નેપાળમાં ગ્રીન સ્કૂલ કરવાની હોય, કે પછી દુનિયાનો સૌથી મોટો સોલાર કુકિંગ પ્રોજેક્ટ કરવાનો હોય, કઈ બાકી ના રાખ્યું. મુનિ સેવા કેન્દ્ર જે ટ્રસ્ટ છે એમાં એ ટ્રસ્ટી છે, અને ત્યાં એમને લગભગ 150 થી ઉપર બેડની હોસ્પિટલ ચાલે છે. અને મજાની વાત શું છે, હોસ્પિટલમાં તો કેટલા બધા હેવી ઇક્વિપમેન્ટ્સ હોય, તો એ બધા જ ઇક્વિપમેન્ટ્સ અને 100 ટનનો એસીનો પ્લાન્ટ એ ત્યાં સોલાર પર સ્થાપીને આવ્યા છે. કદાચ દુનિયાનો એ પહેલો એવો પ્લાન્ટ છે. અને એ જગ્યાએ હવે દુનિયાની સૌથી મોટી સોલાર રિફ્લેક્ટર ડીશ પણ એ લગાવી રહ્યા છે. તો આવા જ બહુમુખી પ્રતિભાના ધણી એટલે કે શ્રી દીપક ગઢિયા સર આપણી જોડે છે. તો સૌથી પહેલા તો સર અમારું અહોભાગ્ય છે કે તમે અહીંયા અમારી જોડે જોડાયા છો. અને મારું એવું માનવું છે કે ભારતમાં સોલારમાં સુરજ દાદા પછી સૌથી વધારે કામ તમે જ કર્યું છે. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? મજામાં. આપણે જમીન પર રહેવા દે, હજી તો ઘણું કરવાનું બાકી છે, પણ થેન્ક યુ ફોર યોર ઇન્ટ્રોડક્શન અને કાઇન્ડ વર્ડ્સ. અને આઈ એમ વેરી હેપી કે યુ ડન યોર હોમવર્ક. આ જે કોલેજમાં છોકરીઓને કહેવાનું કે હું યુએસ જવાનો છું, એના પછી તમારી આખી પર્સનાલિટી મેં જોઈ, તો મને એવું લાગ્યું કે તમે પેલા થિયેટરમાં ઘડાયેલા એક્ટર હોવ ને, જેને બહુ જ બધું રંગમંચ કર્યું હોય, એ પ્રકારનો આખો તમારો પર્સોના છે. તમને કોઈ એવું કીધું છે?
કીધું નથી પણ આઈ બિલીવ ઇન દેટ કે યસ કે આપણું જિંદગી એક નાટક છે હા અને આપણે એમાં આપણા ભાગો પેક કરવાના છે અને ટાઈમ પર અલગ અલગ રોલ કરવા પડે છે અને કરીએ છીએ, ખુશીથી કરીએ છીએ. ક્યાં વાત છે. મારા ફાધરનું નામ પણ બાય ધ વે દીપક છે અને એમને પણ સોલાર પ્રત્યે બહુ અલગ રીતનો પ્રેમ છે. નાનપણમાં મને જ્યારે મારતા ત્યારે તડકામાં લઈ જઈને જ મારતા. સો જોક્સ અપાર્ટ, સર સોલાર વિશે જ્યારે પણ મારા જેવો એક સામાન્ય માણસ સાંભળે ને તો એને મગજમાં શું આવે કે એક સ્ટ્રીટ લાઇટ આવે કે બહુ તો એક વોટર હીટર આવે. પણ રિસન્ટલી તમારા વિશે જાણ્યા પછી મને એ ખબર પડી કે કેટલા એવા કામો છે જે સોલારથી થઈ રહ્યા છે. તો મારે તમારાથી એ જાણવું છે કે કઈ એક્ટિવિટીઝ જે છે જે અત્યારે ઓલરેડી સોલારથી થઈ રહી છે જેની કદાચ સામાન્ય લોકોને જાણ નથી, અને કઈ એવી એક્ટિવિટીઝ છે જે આવનારા સમયમાં સોલારથી થઈ શકશે? સિદ્ધાર્થભાઈ, થેન્ક યુ. બહુ સરસ પ્રશ્ન છે અને મારે આપણા શ્રોતાઓને એક થોડીક સમજ આપવી છે. કારણ કે સોલાર અત્યારે આખી દુનિયામાં છવાઈ ગયું છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યારે ઘર ઘર બિજલી, હર ઘર બિજલી જે વાત કહી રહી છે અને બહુ મોટું ટાર્ગેટ રાખ્યું છે. આપણે ઇન્ડિયન ગવર્મેન્ટે 500 ગીગાવોટ એટલે 500,000 મેગાવોટનું ટાર્ગેટ છે. એટલે નોર્મલી અત્યારે આપણે સોલારની વાત કરીએ તો કાં તો તમે કીધું પ્રમાણે એ લોકોને હોટ વોટર સિસ્ટમ ખ્યાલ આવે છે. આપણે અગાસીમાં પેલા જમાનામાં આપણે ગરમ પાણી કરતા. તમે કીધું પ્રમાણે પહેલાં સ્ટ્રીટ લાઇટ હતી અને હવે અત્યારે બધાના ઘરો ઉપર આપણે છાપરા પર લગાડીને એક ટેકનોલોજી છે એને આપણે કે ફોટોવોલ્ટાઇક કહીએ, જેમાં તમે ડાયરેક્ટલી સનલાઇટને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરો. એટલે અત્યારના લોકોનું ડેફિનેશન સોલાર એટલે કાં તો હોટ વોટર, કાં તો સ્ટ્રીટ લાઇટ, અથવા પછી આપણે પાવર પ્લાન્ટ રૂફટોપ હોય કે પછી જમીન પર એના ગ્રાઉન્ડ માઉન્ટેડ કે જે મેગાવોટ સ્કેલમાં હોય. ત્યારે જે મેં કામ કર્યું છે તે સોલાર થર્મલમાં કર્યું છે. અને સોલાર થર્મલમાં જે આપણે ગરમ પાણીની વાત કરીએ એ પણ સોલાર થર્મલ જ છે, જેમાં તમે સૂર્યના કિરણોથી આપણે લાઇટને હીટમાં કન્વર્ટ કરો છો, ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ નથી કરતા. પણ લોકોનું જ્ઞાન ત્યાં સુધી અટકેલું છે. એટલે જ્યારે હું જર્મનીથી પાછો આવ્યો ત્યારે જોયું કે અમે આવેલા અમને ઇન્ડિયામાં લાવવાવાળા રાજીવ ગાંધી હતા. અમે તે કોઈક NRI કોન્ફરન્સમાં મળેલા, હું ને મારા વાઈફ, અમે બે જર્મનીમાં મળેલા. તમે કીધું પ્રમાણે મને મારા વાઈફ ત્યાં મળ્યા. એ ઇન્ડિયન હતા પણ બોર્ન એન્ડ બ્રોડ ઇન મલેશિયા, અને શી વોઝ ડુઈંગ અ PhD. અને મને તો ઇન્ડિયામાં કરીશું, એમની તો ડિટેલમાં વાત થશે. હા, એટલે મને તો ઇન્ડિયામાં કોઈ છોકરી મળી નહીં, કારણ કે ઇન્ડિયામાં બધા એમ કીધું કે આ તો મોટા બાપનો બગડેલો છોકરો છે, લગ્ન કરશે નહીં, ખાલી ફેરવીને છોડી દેશે. એટલે લગ્ન કરવા માટે જર્મની જવું પડ્યું મને. અને લકીલી બહુ સારી વાઈફ મળી જેણે મને ખાલી સાથ નહીં આપ્યો પણ મને સુધાર્યો અને આ રસ્તા પર પણ લાવ્યા. એટલે એક NRI કોન્ફરન્સમાં જ્યારે રાજીવ ગાંધી આવેલા ને બધા ઇન્ડિયન્સને કહેતા હતા, આપણે ત્યારે NRIનું બહુ હતું કે હજી પણ છે કે તમે ઇન્ડિયા, અમે એમને જેને કીધું કે ઇન્ડિયાને જો તમારે કરવું હોય, કારણ કે રાજીવ ગાંધી એક વિઝનરી હતા. એને જે જૂના જમાનામાં આપણે જે ઇન્ડિયાનું બધું રિસ્ટ્રિક્ટિવ પોલિસી હતી, ક્લોઝ ઇકોનોમી હતી, એને ઓપન કરવી હતી. એટલે ઇન્ડિયામાં જે આપણે કોમ્પ્યુટર લાવવાવાળા, આપણે ટેલિકોમ્યુનિકેશનમાં રિવોલ્યુશનવાળા એ હતા. તો અમે જ્યારે એમને મળ્યા ત્યારે અમે એમને, આપણે વેન યુ આર સક્સેસફુલ તો તમને લાગે કે હવે તમને સલાહ આપવાનો હક છે, કારણ કે તમે સક્સેસફુલ છો, એટલે તમને ચાવી મળી ગઈ છે સક્સેસની. એટલે અમે જેને રાજીવ ગાંધીને કીધું કે ભાઈ ઇન્ડિયાએ શું કરવું જોઈએ. અને ટુ અવર સરપ્રાઈઝ રાજીવ ગાંધીએ બહુ જ શાંતિથી સાંભળ્યું, સમજ્યું અને પ્રેમથી કીધું કે દીપક, શિરીન, તમે જે કહો છો હું માનવા તૈયાર છું, મારે કરવું પણ છે, તમે જે કહો છો બધી સાચી વાત છે, પણ મને કરવા માટે સારા માણસો જોઈએ. મેં કીધું સાહેબ, ઇન્ડિયામાં કંઈ માણસોની કમી નથી, ઇન્ડિયામાં તો માણસો જ માણસો છે અને સારા માણસો પણ છે. મને કે નહીં, સારા તો છે, પણ આપણા દેશમાં જે લોકો રહ્યા છે એ લોકોને એક આઉટસાઇડ ઇન્ડિયા માટે એક ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ છે. આપણે એમ સમજીએ કે ગોરી ચામડી એટલે સારી ચામડી, આપણે ગોરાઓને હોશિયાર સમજીએ છીએ. જ્યારે તું ઇન્ડિયાની બહાર આવ્યો છે, તું અહીંયા ભણ્યો છે, તું અહીંયા આગળ સારી નોકરી કરે છે, એટલે તારો જે કોન્ફિડન્સ લેવલ છે, તારો જે એક્સપોઝર છે, તારો જે એક્સપિરિયન્સ છે, જો તું લઈને આવશે તો સોનામાં સુગંધ મળશે. અને એઝ યુ કેન ઇમેજિન કે કોઈ પણ યંગ કપલ માટે ઇઝ બિગેસ્ટ ઈગો મસાજ કે તમારો વુડ બી પ્રાઇમ મિનિસ્ટર. ત્યારે તો રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર પણ હતા, કોંગ્રેસના સેક્રેટરી હતા, 1984ની વાત છે. એટલે અમે નક્કી કર્યું કે આપણે પાછા ઇન્ડિયા જઈએ, અને એ રીતે અમે ઇન્ડિયા આવ્યા. અને ઇન્ડિયામાં આવીને અનફોર્ચ્યુનેટલી બાય ધ ટાઈમ વી કેમ બેક, રાજીવ ગાંધી એના પ્રોબ્લેમ્સમાં આવી ગયા હતા, બફર્સના બધામાં, એટલે વી કુડ નેવર વર્ક વિથ હિમ. પણ એટલીસ્ટ હી વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન બ્રિંગિંગ અસ ટુ ઇન્ડિયા. અને જે ભૂલ મેં પહેલાં કરેલી કે આપણે જે ડંફાસ મારી, લોકોને ઇમ્પ્રેસ કરવા મોટી મોટી વાતો કરવી,
એ જ ભૂલ મેં પાછી જર્મનીમાં પણ કરેલી. આપણે છે ને ગુજરાતીમાં કહીએ ને કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. તો જર્મનીમાંથી જ્યારે અમને રાજીવ ગાંધી કે તમે ઇન્ડિયા આવો એટલે અમે એકદમ ખુશ થયા અને પ્રાઉડ પણ થયા. અને જેને બધા જર્મનોને કીધું કે તમે અમને બહુ એક્સપ્લોઇટ કર્યા, હવે અમારો વારો છે, અમારા પ્રાઇમ મિનિસ્ટર અમને બોલાવ્યા છે, અમે ઇન્ડિયા જઈશું અને તમને દેખાડશું, અમે અમારા ભારતને મહાન કરીને દેખાડશું. સાચું સ્વસ્તિક શું છે અમે બતાવીશું એમને. એને કીધું કે તમારો જમાનો ગયો, હવે તમે અમને બહુ લૂંટા, હવે અમારો વારો છે, લૂંટશું નહીં પણ કરી દેખાડશું. બરોબર. અને પછી જ્યારે રાજીવ ગાંધી કામ કરવાનો ચાન્સ ન મળ્યો તો ઓપ્શન વોઝ કાં તો જર્મની પાછા જાઓ જ્યાં અમે સક્સેસફુલી સેટલડ હતા, કાં તો ઇન્ડિયામાં રહો. પણ આજે ડંફાસ મારી તમને રસ્તામાં નડી, કારણ કે તમે પાછા જાઓ તો જર્મન લોકો પૂછશે પાછા કે ભાઈ શું થયું, તું તો ક્યાંય બોટું કરીને આવવાનો તો પાછું આવી ગયો, વિલે મોઢે પાતું હતા. આપણે કે તમે આપણે ગુજરાતમાં કહેવત છે, તમે ઓલો ગામડે જઈને હાથ લગાડીને આવે ને કહેવત શું છે, તો મેં કીધું નહીં, કરીને આવી ગયા, થપ્પો મારીને આવી ગયા. એટલે પછી એમ કીધું નહીં, આપણે લકીલી આપણે ઇન્ડિયાનો એક બહુ સારા ગુણ છે કે અવગુણ છે કે વી કેન લૂઝ એવરીથિંગ બટ વી કેનોટ લૂઝ અવર ફેસ. વાવ. આપણે ગુજરાતીમાં કહીએ મિયા પડે પણ તંગડી ઊંચી ને ઊંચી. એટલે મેં તો હવે પાછું તો જવું જ નથી, અહીંયા કંઈક કરવું છે, ભલે રાજીવ ગાંધી ભેગું નહીં, દેશની જરૂર છે, પાછા આવ્યા છે તો રાજીવ ગાંધી વગર પણ થઈ શકે. એટલે શું કરાય? હવે લકીલી હું જર્મનીમાં ભણેલો, એન્જિનિયરિંગ કરેલું, અમેરિકામાં MITમાં મેં એનર્જી કન્ઝર્વેશન એનર્જીનો કોર્સ કરેલો, એટલે એડ્યુકેશન વાઇઝ સારું નોલેજ હતું, સારી જગ્યાએ નોકરી કરેલી. એટલે જર્મન કંપનીને કીધું કે હું ભાઈ ઇન્ડિયામાં આવી ગયો છું અને મારે પાછું આવવું નથી, તો મને એવો જોબ આપો જે હું ઇન્ડિયામાં રહીને કરી શકું. તો મને એક જર્મન કંપનીએ એ લોકોના સાઉથ ઈસ્ટ એશિયા માટે હીટ રિકવરી સિસ્ટમના સેલ્સ ડાયરેક્ટર બનાવ્યા. કે તમે કયા યરની વાત કરી રહ્યા છો? 1984-85 ની. ઓહ, ઓકે. એટલે આઈ ટુક અપ ધ એજન્સી ફોર જર્મન કંપની ટુ સેલ ધેર હીટ રિકવરી સિસ્ટમ ઇન ઇન્ડિયા. ઓકે. અને આઈ વોઝ વેરી હેપી, કારણ કે આઈ ગોટ અ ગુડ જોબ, ઘરે પણ રહેવા મળતું, ઇન્ડિયામાં પણ રહેવા મળતું, ફરવામાં પણ મળતું, અને વોઝ વર્કિંગ ફોર જર્મન કંપની. એટલે લોકો પણ તમને માનથી જોવે કે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. એક મિનિટ તમને અટકાઈશ, કેમ કે તમે આટલું કીધું, એમાં એટલા બધા સવાલો મારા મનમાં આવી ગયા. તો સૌથી પહેલા તમે એક શબ્દ વાપર્યો, સોલાર થર્મલ. હવે બે વસ્તુ હોય છે, કદાચ હું ખોટો હોઉં તો પેલું કાલી ગેલી વાતો સમજીને જવા દેજો, પણ એક સોલાર પીવી હોય છે અને એક થર્મલ હોય છે. પીવી જે આપણે પેનલ્સ ઘરના રૂફ પર કેવી રીતે જોતા હોઈએ છીએ, અને થર્મલ જે મને એવું લાગે છે બહુ જ સીધી ભાષામાં કે એક ડીશ જેવું હોય છે, રાઈટ? પણ બેસિક લેમન લેંગ્વેજમાં સામાન્ય માણસને સમજાય એવી રીતે આ બંનેમાં શું અંતર હોય છે? હું એના પર જ આવું છું. એટલે પછી જે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે ઇન્ડિયામાં રહેવું છે અને હું જર્મન કંપનીમાં કામ કરવા લાગ્યો, તો મારા વાઇફ જે છે જે મલેશિયન હતા અને PhD હતા જેનેટિક એન્જિનિયરિંગમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ હતા એગ્રીકલ્ચરમાં, 15 ભાષા બોલતા હતા. અને જ્યારે ઇન્ડિયામાં આવીને હું જ્યારે ટ્રાવેલિંગ કરતો હતો તો એ બધી કોલેજીસમાં ગયા અને કીધું કે અમે ઇન્ડિયા પાછા આવ્યા છે અને અમારા દેશની મદદ કરવી છે. તો સરપ્રાઇઝિંગલી એમને કહેવામાં આવ્યું કે બેન, અમે બધા બહુ હોશિયાર છે, અમને તમારા જેવા લોકોની જરૂર નથી, તમે અમને ખાલી પૈસા આપો, બાકી અમે ઇન્ડિયામાં બધું કરી શકીએ. એટલે એને શોખ લાગ્યો કે યાર એક તરફથી મને આટલા પ્રોબ્લેમ દેખાય છે અને આ લોકો એમ કહે છે કે પૈસાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. એટલે શી સ્ટાર્ટેડ સ્ટડિંગ ઇન્ડિયા. આમ ફોરેનર હતા, ઇન્ડિયામાં કદી રહ્યા આવ્યા જ નહોતા, ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવેલા. તો એને 26 એરિયા આઈડેન્ટિફાઈ કર્યા, ફ્રોમ આપણે દહેજથી માંડી, ચાઇલ્ડ લેબરથી માંડી, અને એને સૌથી મોટો પ્રોબ્લેમ દેખાયો કારણ કે અમે બરોડા સેટલ થયા હતા અને 3 વર્ષ સુધી બરોડામાં વરસાદ નહોતો પડ્યો. એટલે અને અમે રહેતા હતા બરોડામાં સારામાં સારો એરિયા છે અલકાપુરી, ત્યાં એટલે અમારો પોતાનો બંગલો હતો, અમારી આજુબાજુમાં બધા રહેવાવાળા પૈસાવાળા હતા. તો એ જોતી કે લોકોને બીજાને પીવાનું પાણી નથી, અને અમે લોકો સવાર સાંજ બગીચામાં પાણી રેડીએ, ગાડી ધોઈએ, સવાર સાંજ નાહીએ. એટલે એક કમ્પેશનેટ પર્સન તરીકે એણે જેને અમારા પાડોશીને કીધું કે આપણે પાણી બગાડવું નહીં જોઈએ, કારણ કે લોકોનું પીવાનું પાણી નથી. તો એમને કીધું કે શિરીનબેન, ઉપરવાળે ઘણું બધું પાણી આપ્યું છે, આપણે ખાલી ટેકનોલોજી કરવાની જરૂર છે, કારણ કે તમે જમીનમાં જાઓ તો જોઈએ એટલું ભગવાને પાણી આપ્યું છે. અહીંયા બરોડામાં તો 10-20 મીટર જોઈએ એટલું પાણી મળે. અચ્છા. અને શી વોઝ શોક્ડ કે આ ભણેલા ગળે લોકો દે ડુ નોટ નો ધ લિમિટેશન ઓફ ગ્રોથ, કે ભાઈ દેર ઇઝ અ લિમિટેડ રિસોર્સિસ. એટલે એને પછી નક્કી કર્યું કે મારે પહેલાં અવેરનેસ લાવવી જોઈએ. અને અવેરનેસ લાવવામાં શું કરવું, તો કે ભાઈ જંગલો કપાઈ રહ્યા છે એને લીધે વરસાદ નથી આવતો, એટલે એક મારે લોકોમાં કનેક્શન લાવવું પડશે કે જો જંગલો કપાશે તો વરસાદ નહીં આવે, એન્ડ ધેર ઇઝ અ કનેક્શન. એટલે પછી એણે ગામડામાં જવાનું ચાલુ કર્યું અને ગામડામાં જઈને આપણા જે લોકો રહેતા ગામડાના એમને કહેતા કે તમે ભાઈ જંગલો નહીં કાપો. અને તમને નવાઈ લાગશે કે અમે 1985માં આવ્યા ત્યારે ઇન્ડિયાનું 50% વસ્તી
એટલે આપણું 50% પોપ્યુલેશન લાકડાથી રસોઈ કરતું હતું. 50% ઓફ ધ ઇન્ડિયન પોપ્યુલેશન કુકડ ઓન ઓપન ફાયર. અચ્છા. અને અનફોર્ચ્યુનેટલી આજે આપણે 2025માં આવવા આવ્યા છીએ, હજી પણ નંબર એ જ છે, હજી પણ 50% ઓફ ધ ઇન્ડિયન પોપ્યુલેશન કુક્સ ઓન ઓપન ફાયર. શું વાત છે. પણ શોકિંગ એ છે કે ખાલી ઇન્ડિયાનું નહીં, આખી દુનિયાનું 50% વસ્તી હજી પણ લાકડાથી રસોઈ કરે છે. એટલે આટલો મોટો પ્રોબ્લેમ. એટલે તમે જંગલો તો નાશ કરો જ છો, પણ જ્યારે એણે સ્ટેટિસ્ટિક્સ જોયા અને મેં કીધું પ્રમાણે એ પીએચડી હતા એટલે એણે સાયન્ટિફિક ઇવેલ્યુએશન કર્યું અને શી વોઝ શોક્ડ કે 3.6 મિલિયન એટલે 35 લાખ લેડીઝ અને છોકરાઓ દર વર્ષે ખાલી ઇન્ડિયામાં આપણે રસોડામાં રસોઈ કરીએ એના ધુમાડાથી મરે છે. ખાલી ઇન્ડિયામાં. એટલે આ બધા સ્ટેટિસ્ટિક્સ છે તે FAOના સ્ટેટિસ્ટિક્સ છે, યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિક્સ, એટલે આપણે પોતા કરેલા નથી. એટલે શી વોઝ શોક્ડ. એટલે તેને કીધું કે ભાઈ આપણે મારા ગમે તેમ જંગલ બચાવવા છે અને લોકોને લાકડા કાપીને રસોઈ કરતા બંધ કરવા છે. પણ જ્યારે પણ ગામડા જઈને લોકોને કહે તો આપણા ગામના લોકો આમ બહુ ભોળા ને સારા સાંભળે પણ, એમાં પણ ફોરેનના ને પણ બેન આવ્યા હોય તો વધારે પ્રેમથી સાંભળે. તો કીધું કે બેન તમે કહો છો અમે માનવા તૈયાર છીએ, અમે તો જંગલમાં જ રહીએ છીએ, અમને ખબર છે કે ઝાડ નહીં કાપવા જોઈએ, પણ અમને કરવું રસ્તો શું છે? ખાલી બેન આમ નહીં કરો આમ નહીં કરો, અમને સોલ્યુશન નથી મળતું. અમારે કાપવું નથી પણ અમને એના પર કોઈ છૂટકો નથી, કારણ કે અમને દર મહિને ખાલી 2 લીટર કેરોસીન મળે છે, એ પણ સબસિડાઇઝમાં, અને એનાથી પ્રૂવ થતું નથી. અહીંયા ગામડામાં ગેસ લાવવો એટલે 5 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે, ઇલેક્ટ્રિસિટી તો હોય ન હોય કંઈ ભરોસો નથી. એટલે તમે અમને પ્રોબ્લેમ નહીં કહો, તમે અમને સોલ્યુશન આપો. એટલે એ મારી પાસે આવ્યા, મને કે દીપક તું તો એક્સપર્ટ છે એનર્જીનો, તો વાય ડોન્ટ યુ હેલ્પ મી? અને મેં તમને કીધું પ્રમાણે આઈ વોઝ એક્સપર્ટ ઓન એનર્જી, હીટ રિકવરી, પાવર પ્લાન્ટ ને કો જનરેશન. એટલે મને લાગ્યું કે આ બહુ નાનો પ્રોબ્લેમ છે, કારણ કે રસોઈ કરવા માટે તમારે કેટલી એનર્જી જોઈએ, અને ઇવન લો ગ્રેડ એનર્જી. એ તો બહુ સિમ્પલ સોલ્યુશન છે. એટલે પછી આપણે ત્યારે તો ગૂગલ હતું નહીં, એટલે આપણે લાઇબ્રેરીમાં જઈને થોડું રિસર્ચ કરવું પડતું. તો લાઇબ્રેરીમાં ગયો અને રિસર્ચ કર્યું, અને મને ખબર પડી કે આપણે ઓલરેડી ઇન્ડિયામાં એક ટેકનોલોજી હતી જેને આપણે સૂર્ય પેટી કહે. અચ્છા. અને એ પેટીમાં બહુ સિમ્પલ ટેકનોલોજી છે કે તમે આપણે જે એક પેટી હોય એવી રીતે પેટી હોય, પણ એમાં પણ ઢાંકણું હોય તે ખાલી કાચનું હોય. અને એનું વર્કિંગ પ્રિન્સિપલ બહુ સિમ્પલ છે. એકચ્યુઅલી આપણે જે ગ્લાસ આવે તે એ પેટીમાં ઉપરનો ગ્લાસ એટલા માટે રાખીએ કારણ કે એની પ્રોપર્ટી છે કે એ લાઇટને અંદર આવવા દે, પણ જે ગરમી થાય એને લીધે તેને બહાર ન જવા દે. એટલે ઇટ્સ લાઈક હીટ ટ્રેપ. એટલે આપણે જ્યારે ગાડીમાં બેસીએ તમારી ગાડી તપી ગઈ હોય, કારણ કે બહારથી કિરણો અંદર આવ્યા હોય તો એ તો પાછા જતા રહે, પણ જે આપણા જે ડેશબોર્ડ છે, સીટ કવર છે, તે લાઇટને એબ્ઝોર્બ કરીને તમારી ગાડી ઓવન જેવી થઈ જાય. તમે ગાડીમાં બેસો તો તમારો હાથ પણ ન મૂકી શકે. એટલે મેં કીધું આ ટેકનોલોજી ઇન્ડિયામાં બને છે. બારડોલીમાં એક ભાઈ હતા, એનો શોધક હતા મોહનભાઈ કરીને, અને આઈ વોઝ વેરી હેપી કે દેર ઇઝ ઓલરેડી ટેકનોલોજી જેનાથી તમે લાકડા બાળ્યા વગર રસોઈ કરી શકો છો. એટલે પછી મેં કીધું કે ભાઈ ટેકનોલોજી તો લોકો કેમ વાપરતા નથી? એટલે પછી મને એમ કીધું મને ખબર નથી, હું ભણેલો ગણેલો MITમાં જર્મનીમાં ભણેલો, બિચારા ગામડા માણસને ક્યાંથી ખબર હોય? એટલે પછી મારી વાઈફ જોડે હું ગામડે ગયો અને પછી એક લેક્ચર આપ્યું, અને આપણી બહેનો અને ભાઈઓને ભેગા કરીને કીધું કે જો ભાઈ મને શ્રીનીબેને કીધું કે તમારા પ્રોબ્લેમ છે, આ એવી આ ટેકનોલોજી છે એથી થઈ શકે. અને તમે માનશો નહીં, બધા લોકો મને કીધું દીપકભાઈ જ્યારે 2 મિનિટ રાહ જોઈને અમે આવીએ છીએ, ને ઘણા લોકો જતા રહ્યા. એટલે મને નવાઈ લાગી કે હું અહીં આવ્યો છું, મને મારી માટે 4 લેવા ગયા હશે, પણ એક જાય 2 જાય તો 10-15 જણા જતા રહ્યા. અને 5 મિનિટ પછી પાછા આવ્યા અને બધાના હાથમાં સૂર્યપેટી. મેં તો ખાલી ફોટા જ જોયેલા અને વાંચેલું કે હોય, ને આ લોકો પાસે તો સૂર્યપેટી હતી. એટલે મને નવાઈ લાગી કે હું આ લોકોને ભણાવવા આવ્યો છું, શીખડાવવા સાથે લોકો મને શીખડાવે છે કે તમે જેની વાત કરશો અમારી પાસે છે ઓલરેડી. એટલે પછી કીધું ભાઈ છે તો વાપરતા કેમ નથી? એટલે આપણે કોઈ ન વાપરતું હોય તો આપણે એમ સમજીએ કે ભાઈ ચાલતું નહીં હોય. એટલે પછી મેં કે દીપકભાઈ તમે કદી સોલર કુકર વાપર્યું છે? તમે એટલું બધું સરસ ભાષણ આપ્યું, બરાબર છે. મેં તો ભાઈ વાપર્યું તો નથી, પણ વાંચ્યું છે કે ભાઈ બહુ સરસ રસોઈ થાય. મને કે બધું વાંચ્યું, બધું બરાબર છે, પણ તમે એક કામ કરો, તમે સોલર કુકર લઈ જાઓ, વાપરો, અને પછી આપણે વાત કરીએ. કારણ કે તમે અત્યારે અમને ભણાવવા બેઠો પણ તમે પોતે સમજ્યા નથી શું વાત કરો છો. એટલે પછી મેં સૂર્ય કુકર ખરીદ્યું, વાપર્યું, અને આઈ વોઝ સરપ્રાઈઝ કે કુકરમાં રસોઈ થઈ, ટેસ્ટી થઈ. અને પછી જ્યારે થોડું લિટરેચરમાં વાંચ્યું તો ઇટ ઇઝ ઓલ્સો વેરી હેલ્ધી. તમે સોલર કુકર પર ખાવાનું બનાવો તો લો ટેમ્પરેચર પર રસોઈ થાય એટલે ન્યુટ્રિશિયસ રહે. આપણે જે આપણે ન્યુટ્રિશન તે ખાવામાં રહે કરીએ. અને સો આઈ વોઝ સરપ્રાઈઝ કે ભાઈ કાંઈ વાંધો નથી, તો આ લોકોને શું પ્રોબ્લેમ છે. એટલે પાછો ગયો અને કીધું ભાઈ તમે મને કીધું તો થેન્ક યુ, કે ભાઈ મારે હવે કોન્ફિડન્ટલી વાત કરી શકો કે મેં કુકર જોયું, વાપર્યું, રસોઈ થઈ, અને આઈ એમ વેરી હેપી વિથ. તો તમારે શું પ્રોબ્લેમ છે? તો મને કે દીપકભાઈ તમે આજે કુકર વાપર્યું, કાલે વાપરશો? મેં તો હા, આટલા બધા પૈસા ખર્ચે છે, ગુજરાતી છું, પૈસા તો વસૂલ કરવાના જ, તો વાપરીશ જ ને. અને કે પરમ દિવસે? મેં તો ભાઈ મને ખબર નથી, હું તો બહુ બિઝી માણસ છું, આજે અહીંયા કાલે ત્યાં, અને કુકરમાં બહુ ટાઈમ લાગે.
તો મેં કીધું દીપકભાઈ તમે તો પૈસાવાળા છો, તમારી પાસે કામવાળા છે, અમે તો ગરીબ છીએ, અમારી પાસે ટાઈમ અમારી પાસે ઓછો છે. આ કુકર અમને પણ ખબર છે કે બહુ સારું ચાલે થઈ શકે, પણ આ કુકરમાં રસોઈ કરવામાં 2 કલાક લાગે. ચોખા દાળ ભાત મૂક્યા હોય તો એ અમારી પાસે 1.5-2 કલાક ક્યારે ટાઈમ નથી અમારે. બીજું કે અમે તો સવારના કામ પર જતા રહીએ ને સાંજના પાછા આવીએ તો આ તડકો હોય ત્યારે અમે નીકળી જઈએ. એટલે ત્યારે એઝ એ સાયન્ટિસ્ટ તરીકે મને ખ્યાલ આવ્યો કે there was a technology which was functional but it was not acceptable to people because it was not doing what they wanted. એટલે ટેકનોક્રેટ તરીકે મેં રિયલાઇઝ કર્યું કે આમાં એક ટેકનોલોજી ઇન્ટરવેન્શનની જરૂર છે, જેમાં એવી ટેકનોલોજી લાવો જે લોકો એને એક્સેપ્ટ કરે. આપણે કોઈ પણ ચીજ વાપરીએ તો વસૂલ થવાની છે, તમે લાવીને રાખી મૂકો તો શોભાના ગાંઠિયા. એટલે કીધું શું કરું, સાયન્ટિસ્ટ હતો, સાયન્સ ભણેલો, પણ આપણે ગુજરાતી પણ અને આપણી વાણીય બુદ્ધિ. મેં કીધું કે આ પ્રોબ્લેમ નવો નથી, આખી દુનિયામાં પણ આ પ્રોબ્લેમ હશે, તો હું શા માટે એનું ગોતું, લેટ મી ફાઇન્ડ આઉટ કે બીજી જગ્યાએ આનું કંઈ સોલ્યુશન છે કે નહીં. ન હોય તો આપણે કંઈક કરશું, હોય તો આપણે રિપીટ કરવું નથી. આપણે એને કહીએ કે રીઇન્વેન્ટિંગ ધ એગ કે રીઇન્વેન્ટિંગ ધ વ્હીલ. એટલે જર્મનીમાં પાછો ગયો અને મારા મિત્રોએ વાત કરી. તો લકીલી હું જ્યારે જર્મનીમાં કંપનીમાં કામ કરતો ત્યાં જ એક અમારા મિત્ર હતા જે મને કીધું દીપક મારી પાસે એવી ટેકનોલોજી છે તેનાથી હું સોલર રસોઈ કરું છું. અચ્છા. અરે વાહ, જર્મનીમાં તો તડકો નથી, ઇન્ડિયામાં તો તડકો છે, તો આ જર્મનીમાં કેવી રીતે રસોઈ કરે છે. એટલે પછી મેં એનું કુકર જોવા ગયો તો મેં જોયું કે એનું કુકર હતું તે આ સૂર્યપેટી નહોતી પણ એક ડિશ એન્ટેના જેવું, તમે જે કીધા ને કે આપણે ડિશ કુકર હોય તો એ ડિશ એન્ટેના જેવું હતું. અને આપણે ડિશ એન્ટેનામાં એક રિસીવર આવે જેમાં આપણે બધા કે કિરણોને લીધે આપણે રિસીવર કહીએ એમાંથી તમારા સિગ્નલ સ્ટ્રોંગ થાય ને આપણે ટીવી ચાલે કે ફોન ચાલે. તો એ જ એન્ટેનામાં એણે અરીસા લગાડી દીધેલા. અચ્છા. અને જે રિસીવર હોય તે જગ્યાએ એણે તપેલા મૂકેલા અને એના ઉપર બધો તડકો ભેગો થાય ને એના પર તમે તપેલું મૂકે તો પ્રેશર કુકર મૂકે તો અડધા કલાકમાં સીટી વાગી જાય. એટલે આપણે ગેસ કરતાં પણ ફાસ્ટ. વાવ. મેં તો છપ થઈ ગયો. એટલે મેં તો ભાઈ આ જાદુ છે. તમે કે ના જાદુ નથી, આ સાયન્સ છે. આમાં શું છે કે આ ગિલોરી કાચ જેવું છે. આપણે નાના હતા ત્યારે આપણે ગિલોરી કાચથી લાકડા અને કાગળો સળગાવ્યા છે. કેમ કે આ એ જ પ્રિન્સિપલ છે કે આ જે પેરાબોલિક શેપ છે તેને લીધે જેટલી બધી લાઇટ છે તે એક ફોકસમાં રિફ્લેક્ટ થાય છે. એને અમે કહીએ કોન્સન્ટ્રેશન. એટલે અને બિકોઝ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ સનલાઇટ એની લીધે એકદમ ટેમ્પરેચર હાઈ થઈ જાય. મારા અહીંયા આગળ 250-300 ડિગ્રી ટેમ્પરેચર જાય તો હું તપેલું મૂકી દઉં એટલે તમારું પાણી ઉકળીને સ્ટીમ થઈ જાય અને એમાં તમારી રસોઈ થઈ જાય અને જલ્દી થાય કારણ કે અમે કોન્સન્ટ્રેટ છે. સૂર્યપેટીમાં તમે ખાલી હીટને ટ્રેપ કરો છો, કોન્સન્ટ્રેટ નથી કરતા. એટલે તમારે સૂર્યપેટીનું ટેમ્પરેચર 140 ડિગ્રી પર પહોંચીને અટકી જાય ત્યારે એમાં હું હાઈ પર જઈ શકું. એટલે મારું કુકિંગ ફાસ્ટ થાય, ટેમ્પરેચર હાઈ છે અને એમાં હું તળી શકું, વઘારી શકું, જે તમારા બોક્સ કુકરમાં ન થાય. એટલે હું તો ખુશ થઈ ગયું. તો અરે આ તો સુપર છે. એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને આ ટેકનોલોજી તમે આપશો. તો મને કે તારે શું કરવું છે. કીધું હું ઇન્ડિયા ગયો છું, તને ખબર છે કે ભાઈ મારે ગામડામાં બધું કામ કરીએ છીએ અમે, પણ પ્રોબ્લેમ આ છે કે લોકોને કુકર છે પણ વાપરતા નથી અને તારું જે કુકર છે તે એનાથી સોલ્યુશન થાય. તો મને કે દીપક આપ્યું. એટલે આપણે ગુજરાતી એટલે આપણે તો કંઈક ધંધાદારી માણસ એટલે કે તું મને આપે છે તો મારે તારી એમાં શું આપવું પડશે, લાઇસન્સ ફી આપવી પડશે, રોયલ્ટી આપવી પડશે, ટેકનોલોજી ટ્રાન્સફર ફી આપવી પડશે. તો મને કે કંઈ નહીં, મફત. વાહ. એટલે મેં તો ભાઈ એમ તને એવો બધો મારા પર કેવો પ્રેમ આવી ગયો કે મફત આપી દે. કારણ કે તે તારા પર 15-20 વર્ષ કામ કરી લાખો રૂપિયા ખર્ચીને લાખો ડોલરો ખર્ચીને ડેવલપ કર્યું છે. તો વાય યુ ગિવિંગ મી ફ્રી. કારણ કે આપણે આદત નથી એ કારણ કે આપણે તો જિંદગીમાં હંમેશા લેણ દેણ સમજ્યું છે. કોઈ ફ્રી આપે તો આપણને ડાઉટ લાગે કે આમાં કંઈક દાળમાં કાળું છે એકદમ. એટલે ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણે અત્યારે એમ સમજીએ કે ગાંધી અને વિવેકાનંદ ખાલી ઇન્ડિયામાં થાય એવું નથી. દુનિયામાં બધી જ જગ્યાએ સારા માણસો છે. આપણે ખાલી એ કોઈને રીચ આઉટ કરવાનું છે, એ લોકો સાથે કનેક્ટ કરવાનું છે. અને આ એક્સપિરિયન્સ મને રિપીટેડલી થયો છે. એટલે ઇટ વોઝ નોટ અ ફ્લુક, એક સિંગલ એક્સપિરિયન્સ. એટલે એનીવે આ ટેકનોલોજી છે ઇન્ડિયામાં લઈ આવું અને જે આપણે અમે કહીએ ને કોન્સન્ટ્રેટિંગ સોલાર પાવર બટ ફોર થર્મલ. તમે જે પૂછ્યું બહુ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે કે સોલાર થર્મલ ઇઝ ટોટલી ડિફરન્ટ દેન સોલાર ફોટોવોલ્ટાઇક. પણ ખાલી તમે સનલાઇટ જે પડે એની ખાલી 20% એનર્જીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરો છો, 80% એનર્જી આપણે વાપરી શકતા નથી અને એ ખાલી ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ. હવે તમે 100માંથી 20% ઇલેક્ટ્રિસિટી કન્વર્ટ કરો પછી એનાથી જો તમે પાછું પાણી ગરમ કરો તો મારા માનવા પણ એક ગુનો છે. કારણ કે જો તમે સનલાઇટથી ડાયરેક્ટલી હીટ કરો તો તમે 80% એનર્જીનો યુઝ કરી શકો છો. ઓકે. તમે નાનો ક્વેશ્ચનનો મોટો જવાબ આપ્યો મેં, પણ મારી ઈચ્છા હતી કે આપણા જે શ્રોતાઓ છે એ લોકોને ખબર પડે ને કન્ફ્યુઝન નીકળી જાય કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફોટોવોલ્ટાઇક અને સોલાર થર્મલ. ના હવે હું બી 4 લોકોમાં ડંફાસ મારી શકીશ. કેમ કે આ આખા મુદ્દા પરથી મને જે હું શીખ્યો ને
એ છે જે હું ઓડિયન્સને પણ કહેવા માંગીશ કે તમે વિચારો 73 કન્ટ્રીઝ ફરેલા છે સાહેબ, અને એમના જીવનના બોધપાઠ પરથી આપણને શીખવા મળે છે કે જીવનમાં ડંફાસ મારવી પણ જરૂરી છે. કોલેજમાં ના મારી હોત તો જર્મની ના ગયા હોત, અને જર્મનીમાં મારીને ના આવ્યા હોત તો કદાચ પાછા જર્મની જતા રહ્યા હોત કાયમ માટે. એટલે ડંફાસ મારવી પણ જરૂરી છે. અને બીજી વસ્તુ જે મને શીખવા જેવી મળી કે જેમને તમને ટેકનોલોજી ટ્રાન્સફર કરી વિધાઉટ એની મની, તો આપણે કાયમ ગુજરાતીમાં કહીએ છીએ ને, કહેવત છે કે કાગડા બધે કાળા જ હોય છે, પણ આજે એક નવી કહેવત મારા મગજમાં આવી કે મોર બધે સુંદર જ હોય છે. Beautiful. એટલે લોકો એવા પણ મળતા રહેતા હોય વેલ છે. સેડ, વેરી સેડ. થોડું પાછું તમને હું જર્મનીમાં લઈ જવા માંગુ છું. મને એક બહુ રસનો વિષય છે કે ત્યાં તમે ગયા કોઈ રેસ્ટોરન્ટમાં, કિચનમાં યુટેન્સિલ્સ ક્લીન કરવાનું કામ કર્યું, પણ ફિઝિકલી એટલા સ્ટ્રોંગ નહોતા એટલે બધું ના ફાવ્યું. પછી તમે જે રીતે તમારું સ્ટડી જેનો ખર્ચો કાઢ્યો છે એ મને બહુ અદ્ભુત અને ફેસિનેટિંગ લાગ્યું. તો સર ઇઝ અ મેજિશિયન એઝ વેલ બાય ધ વે. એ જાદુગર છે અને જર્મનીમાં એમને જાદુ કરીને એ પોતાનો ખર્ચો કાઢ્યો છે. એ શું હતું? ક્યાંથી તમે શીખ્યા જાદુ? ત્યાં કેવી રીતે એ સમયે તો તમે શો કરતા હતા, ગીગ કરતા હતા? શું હતું એ આખો સીન? અમે કોઈ કામ ગોતવા માટે અમારી યુનિવર્સિટીમાં એક બોર્ડ હોય. હા હા અને બોર્ડમાં અમે લોકો લખ્યું હોય કે આજે કોઈને રસોઈઓ જોઈએ છે, ડ્રાઈવર જોઈએ છે, કોઈ કંપનીમાં વર્કરો જોઈએ છે. તો મેં ત્યાં આગળ વાંચ્યું કે ભાઈ જાદુગરની જરૂરત છે. અચ્છા. એટલે મેં કીધું યાર જાદુગર, આ કામ જો કરીએ ને તો કાંઈ મહેનતનું કામ નહીં, અને ખાવા પીવાનું મફત. કારણ કે કોણ તમને જાદુગર બોલાવે? તો કોઈ છોકરાનો બર્થડે હોય, હા કોઈનો કંઈ પાર્ટી હોય તો બોલાવે જાદુગર કે ભાઈ તું આવીને બધાનું એન્ટરટેનમેન્ટ કર, કંઈક થોડું હટકે. હા. So that was the way I learned magic. And then I realized કે લાઈફમાં nothing is impossible. એટલે જે આપણે કહીએ ને impossible itself, I am possible. યસ યસ, ડેફિનેટલી. ક્યાં વાત, અદ્ભુત સ્ટોરી, અદ્ભુત. આપણા ગુજરાતીમાં પણ એક એવું કહેવાય છે, ખબર છે કે એ જાદુને લઈને કે ઉધાર એક જાદુ છે, તમે આપી દો પછી સામેવાળો દેખાય નહીં. હું એવો જાદુગર નથી. ગુજરાત અને ગુજરાતી પરથી મારો નેક્સ્ટ સવાલ આવે છે કે જર્મનીમાં તમે અત્યારના તમારા જે ધર્મપત્ની છે એમને મળ્યા, એક તો બીજા દેશના, બીજું ધર્મ અલગ, અને વાત આપણે કરી રહ્યા છીએ 80sની. અત્યારે પણ એ વસ્તુ ડિફિકલ્ટ છે. તો એ વખતમાં એ માની ગયા ઘરવાળા ઇઝીલી? ના માન્યા? કેવી રીતે મનાયા? શું પેલા ઉપવાસ પર ઉતરી ગયા કે પછી નસો કાપવા પર આવી ગયા? શું થયું? શું એ? બહુ પર્સનલ સવાલ છે, પણ તમને હું જવાબ આપીશ કારણ કે આ પ્રોબ્લેમ તમે કીધું પ્રમાણે હજી પણ આપણા સમાજમાં છે. જી એટલે ઓફકોર્સ આઈ વોઝ બોર્ન એન્ડ મેં કીધું પ્રમાણે આઈ વોઝ ઇન અ જોઈન્ટ ફેમિલી. જી. એટલે મેં પપ્પાને ફોન કર્યો કે પપ્પા હવે તમે સિક્રેટ ઇઝ આઉટ, હા અને હવે તમે મારા વાઈફને, મારી ફ્રેન્ડને કે ફિયાન્સે તમે જોયા છે તો શું કરું? મને કે પહેલાં પૂછ્યું હતું ને હવે શું પૂછે છે? હા કારણ કે વોટ ડુ યુ મીન? હા કે હું પૂછતો તો તમે ગુસ્સે થતે. મને કે તને લાગે છે કે તે કર્યું નથી હું ગુસ્સે નહીં થાઉં? તો હવે તમે હવે જવાબ આપો મને, હવે શું કરું કરીને? મને કે જો બેટા, અને આઈ થિંક આ મારે આપણા જે પણ શ્રોતાઓ સાંભળતા હોય, છોકરાઓ પણ, છોકરાઓના પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ, પાડોશી, બધાએ આ સમજવા એવી ચીજ છે જે મને પપ્પાએ બહુ સરસ સમજાવ્યું. અને મને લાગે છે આપણે આ એક સમાજમાં અત્યારે જરૂરત છે કે આપણે આપણા યંગ જનરેશન સાથે કનેક્ટ કરીએ. પણ બેટા લાઈફમાં તમે ડિસિઝન લો અને એના કોન્સિક્વન્સીસ ભોગવો. આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા છોકરાઓને ભૂલ કરવા દઈએ. એ પછી કદાચ ભૂલ ન હોય, કદાચ કે ભૂલ હોય, પણ દે હેવ ટુ લર્ન ટુ ટેક ડિસિઝન. આપણે ઘણી વખત ન પૂછવાની ચીજ પૂછી લઈએ ને જે પૂછવાનું હોય ત્યાં આગળ પૂછ્યા વગર કરી નાખીએ છીએ. તો આઈ થિંક ધીસ વોઝ મારી માટે બહુ લકી મોમેન્ટ હતી. એટલે હું તો એનું સોલ્યુશન મને મળ્યું નહીં. એટલે પછી મેં કીધું ભાઈ હવે કરવું શું? તમે મને જવાબ નથી આપતા. મને કે નહીં, તું મને કહેતા શું કરવું છે? એટલે મેં કીધું પપ્પા હવે મારે તો કરવા છે લગ્ન, પણ કેવી રીતે દાદાને કહેવું? તો મને કે એ હું સંભાળી લઈશ. અને એણે જે નાટક કર્યું ઘરમાં મારે પરમિશન લાવવા માટે, એ પણ આપણે ક્યાંક એના પર પિક્ચર બનાવવા જેવું છે. તો એમણે શું કર્યું, પછી એક દિવસ બધાને બોલાવ્યા ઘરવાળાને, જોઈન્ટ ફેમિલીમાં હતા કે આપણે ચલો બધા ઘસીમાં ભેગા થઈએ. એટલે બધા આમ નોર્મલી ઘાસમાં ભેગા થઈએ તો કાં તો આઈસ્ક્રીમ ખાઈએ, કાં તો મીઠાઈ ખાઈએ. તો મને કે મારે તમને ન્યૂઝ આપવા છે કે આપણો જયું એટલે આપણો છોકરો ગયો. એટલે ગયો એટલે તો શોક લાગ્યો બધાને કે ગયો એટલે મરી ગયો. એટલે દાદી મેં રડવાનું ચાલુ કર્યું કે ના ના, ગયો એટલે એ રીતે ગયો નથી, આપણા હાથથી ગયો. એમ કે શું થયું કે એક જર્મન છોકરીના પ્રેમમાં પડ્યો છે
અને એ ત્યાં પરણી જવાનો છે, હવે ઇન્ડિયા પાછો નહીં આવે. એટલે દાદીમાં ને બધા લેડીઝો, મધર ને કાકીઓ, અમે તને ના પડેલી, નહીં જવા દે, બહારગામ જાય તો હંમેશા બગડી જ જાય, ત્યાંની છોકરીઓ બહુ હોશિયાર, આપણા છોકરાઓને પટાવી પાડે, હવે આપણે નહીં આવે પાછા, તો મને તો અમારો છોકરો પાછો જોઈએ, તો ગમે તેમ કર. પપ્પા કે હવે એ તો મારા હાથમાં નથી, પણ તમને યાદ છે ઓલી છોકરી આવેલી, એક એની બેનપણી આપણે તમને ઓળખાણ કરાવેલી, ક્યાં ઓલી છે પારસી જેવું ગુજરાતી બોલતી તે, કારણ મારા ભાઈ બોરા હતા, એટલે ગુજરાતી લોકોનું આપણે પારસી જેવું, નામ પણ શિરીન, એટલે પારસી જેવું, કે એ ઓલા બેન હતા તેમ કે હા, એમ કે એ બેન પણ એને ગમે છે, એટલે જો એની સાથે આપણે એને ગોઠવીએ ને આગળ જવા દઈએ તો કદાચ પાછો આવે. ફોરેન વાળી તો કદી ઇન્ડિયા આવશે જ નહીં આવે, પણ ઓલી તો ઇન્ડિયન ઓરિજિન વાળી છે, ઇન્ડિયા ગમે છે, સાઈબાબામાં માને છે, તો ઇન્ડિયા આવશે. ક્યાં વાત હે. એટલે પછી ઘરવાળાએ એને આવી રીતે નાટક કરીને પાઠવ્યું, એટલે ન તો લાકડી ન વહેરો સાપ, અને અમારું કામ થઈ ગયું. બરોબર એટલે બરોબર. લાઈફમાં આપણે નહીં નાટક કરવાનું, આપણી સાથે આપણા ઘરવાળાએ પણ નાટક કરવા પડે વાહ છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. તો ફરીથી આપણે જ્યાં સ્ક્રીન પ્લે છોડ્યું તો ત્યાં પાછા આવી જઈએ, બરોડામાં આવી જઈએ. તમે વાઈફની કહેવા ઉપર એ સરસ પ્રકારે જર્મની જઈને ટેકનોલોજી લઈ અને એક કુકર બનાવ્યું, તો પછી એ હિટ થઈ ગયું કુકર, શું થયું? એટલે એવરી ટાઈમ યુ કમ ટુ અ ક્રોસ રોડ, વી હેવ ટુ ડિસાઇડ કે હું આ રસ્તે જાઉં કે આ રસ્તે જાઉં. એટલે અમે ઇન્ડિયા આવી ગયા, ઇન્ડિયામાં અમે એક પ્રોબ્લેમ જોયો, એનું સોલ્યુશન લઈ આવ્યા અને ટેકનોલોજી લઈ આવ્યા. જ્યારે તમારે પ્રોગ્રેસ કરવો હોય, ગવર્મેન્ટનું જે પ્રોગ્રેસનો પાથ હતો, દેટ વોઝ બાય ઇન્ડસ્ટ્રીલાઇઝેશન. એટલે આપણે બધી આપણા જે ચિમનભાઈ પટેલ ત્યારે હતા, એ જર્મની, અમેરિકા જઈને બધી ઇન્ડસ્ટ્રીને કહેતા કે તમારા દેશમાં તમે બધું પ્રોડ્યુસ કરો છો, તમને બહુ મોંઘું પડે છે અને એન્વાયરમેન્ટલ લોસ ત્યાં બહુ સ્ટ્રિક્ટ છે, એના કરતાં તમે ઇન્ડિયામાં આવો તો અમે તો એકદમ છૂટ આપશું, તમે અમારું પાણી બગાડો, હવા બગાડો તો વાંધો નહીં કરીને, પણ સસ્તામાં તમે ઇન્ડિયામાં થશે. આપણે ઇન્ડસ્ટ્રી જોઈતી હતી, આપણે એમ્પ્લોયમેન્ટ જોઈતું હતું, એટલે આપણે પ્રોગ્રેસ કરવો હતો, પણ એની માટે આપણે પર્યાવરણને એક મોટી પ્રાઇઝ આપવા તૈયાર હતા. એટલે જ્યારે અમે નક્કી કર્યું કે ભાઈ આ સોલાર કુકર આ એક સોલ્યુશન છે, તો આપણે જે મિત્રો હતા મારા મિડલ ક્લાસ, હું ત્યારે મિડલ ક્લાસ ગણાવું કરીને, એટલે આપણે બધા મિત્રોને કીધું કે તમે કેમ નથી લેતા, અને લોકોએ લીધા અને એકદમ ખુશ પણ થયા કે અરે વાહ દીપકભાઈ, સોલિડ છે, એકદમ ડિશ એન્ટેના જેવું લાગે, પણ ફટાફટ રસોઈ થઈ જાય, તળી શકો, વગાડી શકો, અને મોડર્ન ટેકનોલોજી. અને આપણે બધાને છે ને કે એપલ ભલે વાપરતા આવડે, પણ એપલ રાખવાનું, એવી રીતે સારામાં સારું કુકર. ને આજે હું કહું છું, આપણે મારા ફ્રેન્ડ ચોક્કસ હસશે મારા પર, એટલે મારા જે ફ્રેન્ડ હતા, ખાસ ફ્રેન્ડ, અને અમે લોકો આપણે ગુજરાતી એટલે થોડા કન્ઝર્વેટિવ, અને ત્યારે આ હગિંગ બગિંગ બધું ચાલતું નહીં. ઇવન આપણે મધરને પણ હગ નહીં કરવા મળતું, નાના હતા 6 વર્ષ સુધી આપણે હગ કરવા, પછી આપણી સાથે તમારે તમે કહેવાનું, દૂર રહેવાનું. તો સડનલી મારા ભાભી આવીને મને એકદમ હક કર્યો, મને નવાઈ લાગી, કીધું યાર આ સોશિયલ બેરિયરને કેવી રીતે તોડ્યો. તો મને કહે નહીં દીપક, આઈ એમ સો હેપી કે ફર્સ્ટ ટાઈમ કોઈ પુરુષે સ્ત્રી વિશે વિચાર્યું છે. અને આઈ રિયલાઇઝ કે આ ટેકનોલોજી એક બેરિયર તોડી શકે છે, આપણે જે સોશિયલ બેરિયર છે, લેડી કુડ એક્સપ્રેસ જેન્યુન લવ એનો વાત. એટલે મહિના પછી પાછો જતો હતો, એટલે મેં ચલો પાછો ભાભીને પાસે જ આપણે વખાણ લઈએ કરીને, એટલે પાછો ગયો, એમણે બારણું ખોલ્યું ને હું જાણે હોઉં ને એવી રીતે, અરે સાંભળો છો, તમારો મિત્ર આવ્યો છે, જતા રહ્યા. એટલે મને એકદમ શોખ લાગ્યો કે ગયા વખતે તેની માટે હું ભગવાન જેવો હતો અને મને હક કર્યું, અને આ વખતે તો કંઈ મને કંઈ ઓળખતા નથી, મારાથી કંઈ ભૂલ તો નથી થઈ કરીને, કારણ કે એટલે પછી મારા ફ્રેન્ડ પાસે ગયો, ને પહેલાં આપણે તો આપણી કદી ભૂલ હોય જ નહીં. એટલે પેલા ફ્રેન્ડે કીધું ભાઈ શું થયું, ઝઘડો કર્યો છે, ભાભી મૂડમાં નથી યાર, લાસ્ટ ટાઈમ તો મને મસ્ત વેલકમ આપ્યું ને હવે તો, મેં કે નહીં તું એ જ પૂછે ને, તારા પર ગુસ્સે છે કહીને. એટલે ગયો રસોડામાં કે ભાભી કંઈ ભૂલ થઈ હતી મારી, કેમ મારા પર ગુસ્સે છો? મને કે દીપકભાઈ, મને તમારી માટે બહુ જ માન હતું કે તમે ઇન્ડિયા પાછા આવ્યો છે, તમે ગરીબો માટે, લેડીઝો માટે વિચારો છો, પણ પ્રોબ્લેમ એ છે કે આ જ્યારથી આ સોલાર કુકર લીધું છે મેં, ત્યારથી મારે બહાર જવું પડશે તડકામાં રસોઈ કરવા માટે. અચ્છા. અને તમે બધા પુરુષો મસ્ત છો, તમે પોતે એર કન્ડિશન ઓફિસમાં બેસીને કામ કરો છો, અમને બૈરાઓને તમે તડકામાં ધકેલો છો. એક તો મારે તડકામાં જવું પડે, પછી હું કાળી થાવ તો, જ્યારે કાળી એટલે કામણગારી નહોતી, કાળી એટલે અમે ઇન્ડિયામાં તમે છાપામાં હજી પણ વાંચો તો ગોરી પતલી છોકરી જોઈએ છીએ, પોતે ભલે ગબ્બરખાન હોય પણ વાઈફ તો આપણે રેખા જ જોઈએ છે એમાં. એટલે આઈ વોઝ શોક્ડ કે અત્યાર સુધી બધા મને કહેતા તો બહુ સરસ છે, અને સડનલી આઈ ગેટ અ ફીડબેક કે આ ટેકનોલોજી સારી છે, પણ પ્રોબ્લેમ એ છે કે મારે એમાં તડકામાં જવું પડે છે. અને એણે પ્રોબ્લેમ કીધો, પણ એમાં મેં મને સોલ્યુશન આપ્યું. સોલ્યુશન શું હતું કે વાય કાન્ટ યુ બ્રિંગ અ ટેકનોલોજી વેર આઈ કેન કુક ઇન ધ કમ્ફર્ટ ઓફ ધ કિચન. બિલકુલ યાર, તો સુપર આઈડિયા છે, જો હું આ સોલ્યુશન લઈ આવું તો આપણે રાજા થઈ જઈએ. એટલે આપણે તો પાછા ગયા જર્મની, અને જે અમારા મિત્ર હતા જેણે અમને ટેકનોલોજી આપી, ડૉક્ટર ઝાયફર્ટ,
મેં કીધું યાર તારી ટેકનોલોજી બહુ મસ્ત છે, પણ મારી પ્રોબ્લેમ એ છે કે જે લોકોને જરૂર છે આ ટેકનોલોજીની એ લોકોને પોસાતું નથી, ગરીબ લોકોને, કારણ કે ત્યારે એ કુકરની કિંમત 7,000 રૂપિયા હતી, અને જેને પોસાય છે તેને તડકામાં જવું નથી. તું મને આ ટેકનોલોજી એવી ચેન્જ કરી આપ કે હું મારી લેડીઝ બધી રસોડા વિશે રસોઈ કરે, અને ઇટ્સ અ ગ્રેટ આઈડિયા. તો મેં દીપક આ ટેકનોલોજી મારી પાસે નથી, કારણ કે મારું કુકર મેં એવું ડિઝાઇન કર્યું છે કે બધી લાઇટો છે તે સૂર્ય કુકર પર પડે. પણ મારો એક બીજો મિત્ર છે વોલ્ફગાંગ શેફલર કરીને, અને એને એવી ટેકનોલોજી ડેવલપ કરી છે જેમાં એ ડિશને એવી રીતે મૂકે કે તડકો તમારા ઘરમાં રસોડામાં અંદર આવે ને તમે રસોડામાં રસોઈ કરી શકો. અચ્છા. એટલે મેં કીધું ચલો તો મને ઓળખાણ કરાવો તો હું ત્યાં જાઉં. એટલે પાછો એની પાસે ગયો ને સેમ એક્સપિરિયન્સ, ઓલો તૈયાર થઈ ગયો તરત જ કે તું ઇન્ડિયામાં કરે છે, બહુ મદદ કરીશ, હું ઇન્ડિયા પણ આવીશ અને મદદ કરીશ. મેં કીધું શું આપવાનું હતું કે કંઈ નહીં. એટલે મેં કીધું યાર આ તો યાર લોટરી લાગી ગઈ, આપણે જ્યાં જઈએ છીએ ત્યાં ભગવાન આપણે દરવાજા ખોલતા જાય છે. એટલે એ ટેકનોલોજી લઈ આવી ઇન્ડિયામાં, જેમાં આપણે ડિશને બહાર મૂકો ને તપેલો લાઇટ અંદર આવે ને તમે રસોડામાં રસોઈ કરો. એટલે એ કુકર બનાવ્યું. અને પછી જઈને મારા જે ફ્રેન્ડના વાઈફે આઈડિયા આપેલી, મેં તો બેન ભાભી આપણે તમારે કુકર જોઈતું હતું ને હવે તમે રસોડામાં રસોઈ કરી શકો. કેવી રીતે? પછી મેં લઈ ગયો મારા ઘરે, દેખાડ્યું કે જો તમારે કે એની કિંમત શું. મેં કીધું ₹1,00,000. એટલે ભાભીએ કીધું કે દીપક તું જે લાવ્યો છે બહુ સરસ છે, પણ એ એફોર્ડેબલ નથી, એક્સેપ્ટેબલ છે. એફોર્ડેબલ નથી. મેં કીધું કેમ એફોર્ડેબલ? ₹1,00,000 તમારી પાસે ભગવાને તમને ઘણું આપ્યું છે. મેં કે દીપક હું ગુજરાતી છું, અમારામાં વાણિયા બુદ્ધિ છે, હું આ જો ₹1,00,000 બેંકમાં મૂકું ને તો મને વ્યાજ પરથી મારા ગેસ મળી જાય પપ્પા. તેને સડનલી રિયલાઇઝ કે એની જગ્યાએ હોય તો હું પણ એ વિચાર કરું. આપણે હજી પણ કોઈ પણ ડિસિઝન લઈએ તો કાંઈ પણ ગાડી બાઇક લેવા જઈએ તો પહેલું તો સવાલ પૂછીએ એની એવરેજ શું છે, બરાબર ને? કરકસર આપણે ટૂથપેસ્ટ પણ છેલ્લો દળ દબાવીને કાઢીને લઈએ કરીને, એટલે અને સારું છે. એટલે તો દેન આઈ રિયલાઇઝ કે ખાલી ટેકનોલોજી એક્સેપ્ટન્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એફોર્ડેબિલિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. પ્રોડક્ટને હું ચેન્જ નહીં કરી શકું, પ્રોડક્ટનું માર્કેટ ચેન્જ કરી શકું. એટલે ઇન્સ્ટેડ ઓફ સપ્લાઇંગ ટુ હાઉસહોલ્ડ, જે પેલા ભાભીને ઘરમાં ઇન્ડિવિજ્યુઅલ આપતા હતા ડોમેસ્ટિકમાં, એની બદલીમાં ઇફ આઈ કેન કન્વર્ટ ટુ કોમ્યુનિટી કુકિંગ તો એની કોસ્ટ એફોર્ડેબલ થઈ જાય. એટલા પછી અમે શેફલર કુકર હતું એને કન્વર્ટ કરી અને કોમ્યુનિટી કુકરમાં કન્વર્ટ કર્યું. અચ્છા. અને પછી ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે ગયા, અને ઇન્ડિયન ગવર્મેન્ટ એ બહુ મોટો પ્રોગ્રામ છે, ત્યારે પણ હતો અને હજી પણ છે, મિડ ડે મીલ પ્રોગ્રામ. જી બિલકુલ બિલકુલ. એટલે અમે મિડ ડે મીલ પ્રોગ્રામમાં ઘૂસી ગયા, અને ગવર્મેન્ટે કીધું તમે અત્યારે બધી સ્કૂલોને મિડ ડે મીલ માટે ચોખા આપો છો, દાળ આપો છો, તેલના પૈસા આપો છો અને લાકડાના પૈસા આપો છો. આછી જ ગામડામાં લોકો ખીચડી બનાવીને ખવડાવે સ્કૂલોમાં. તો તમે લાકડા આપવાની બદલીમાં એને સોલાર કુકર આપો તો પરમેનન્ટ તમારા જંગલ કપાતા બંધ થશે અને છોકરાઓને નવી ટેકનોલોજી ખબર પડશે. એટલે આઈ હેડ ટુ કન્વિન્સ ગવર્મેન્ટ, અને લકીલી ગવર્મેન્ટ કન્વિન્સ થઈ ગઈ, કારણ કે ત્યારે આપણા સાઉદી અરેબિયા જોડે રિલેશન્સ નહોતા. એટલે કારણ કે એ લોકો કહેતા કે તમે ઇઝરાયલ સાથે દોસ્તી કરો છો તો અમે તમને તેલ નહીં આપીએ. એટલે આપણી જે એનર્જી ઇન્ડિપેન્ડન્સ હતું આપણું નહોતું. આપણે કંઈ પણ કરવું હોય તો વી કેનોટ ટુ ટેક ડિસિઝન એઝ અ કન્ટ્રી, કારણ કે આ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ વર બ્લેકમેલિંગ અસ કે તમે ઇઝરાયલને તમે નહીં સપોર્ટ કરો. અને ગવર્મેન્ટ વોન્ટેડ ટુ ટેક ઇઝ ઓન ડિસિઝન. આપણે કોઈ આમ ટ્વિસ્ટ કરે તો ન ગમે. એટલે ગવર્મેન્ટ કે ભાઈ અમારે ફ્યુલ કન્ઝમ્પશન ઓછું કરવું છે, ઇમ્પોર્ટ ઓછું કરવું છે, તો સોલાર થતું હોય તો સારું કરી દે. એટલે ગવર્મેન્ટે અમને સબસિડી આપી અને અમે મિડ ડે કુકરમાં ચાલુ કર્યા. અને અમારી કંપની ઘડિયા સોલાર હતી, પછી એક એપ્લિકેશન વધારતી ગઈ અને દુનિયામાં સૌથી મોટી સોલાર કંપની થઈ ગઈ. વાહ. અને એક દિવસ સડનલી અમને બ્રહ્મકુમારીનો ફોન આવ્યો કે ભાઈ દીપકભાઈને ત્યાં બ્રહ્મકુમારીમાં એક જર્મન ભાઈ રહે છે બોલો કરીને. એટલે એને ખબર પડી કે ભાઈ અહીંયા આપણે એક જર્મનીથી છોકરો ઇન્ડિયામાં પાછો આવ્યો છે અને સોલાર કુકર શેફલર કુકર બનાવે છે. એટલે મને ફોન આવ્યો કે ભાઈ દીપક તો આવને અમારે સોલાર કુકર જોઈએ છે કરીને. બરોબર. એટલે હું ત્યાં આગળ ગયો, મને કે અમારે 1200 લોકોની રસોઈ કરવી છે. અચ્છા. હવે મારું એક ડિશની હું 50 કે 100 લોકોની રસોઈ કરું, એમાંથી 1200 ડિશ. એટલે હું તો ખુશ થઈ ગયો કે ઓહો, એક સાથે આપણે એને 15-20 ડિશનો ઓર્ડર મળી જશે. એટલે બીજું આ લઈ લો કરીને. મેં કે કેવી રીતે કરીશ? બીજું આપ 20 ડિશ લગાડીશ, 20 ડિશ તમારા તપેલા પર લાઈટ નાખશે અને તમે 20 ડિશમાં રસોઈ થાય. મેં કીધું દીપક જો હું 20 ડિશ લઉં અને 20 તપેલા હોય તો મારે 10 રસોઈયા જોઈએ, મારે મોટું રસોડું જોઈએ, કારણ કે 2 ડિશની વચ્ચેનું 5 મીટરનું ડિસ્ટન્સ જોઈએ. તો એવું ન થઈ શકે કે આપણે બધે ડિશની લાઈટ એક જ તપેલા પર નાખીએ 10-20 તપેલા બદલીમાં. એટલે મેં કીધું ભાઈ હું ભગવાન નથી, ભગવાન સૂર્ય જે રીતે જાય એ રીતે જઈ શકું હું, ભાઈ સંતો આઈ કેનોટ ડુ દેટ. પછી બીજાને આવી વાત કરી તો કે બીજે હા કેમ ના થઈ શકે કરીને. ત્યારે નવું ઓપ્ટિકલ ફાઈબર નીકળેલું. એટલે પછી હું ઓપ્ટિકલ ફાઈબર ગોતવા માટે જર્મની ગયો. ત્યારે ઇન્ડિયામાં તો બધું કંઈ ટેકનોલોજી આપણે હતા નહીં આગળ. મારી જે કંપનીવાળા હતા, મારા ઓનર હતા, હું જે કંપનીમાં કામ કરતો હતો એ લોકો આપણે આ બોઇલર બનાવતા હતા, આપણે લાકડાથી, ઓઇલથી, ગેસથી ચાલે એવા બોઇલરો. એટલે મને કે તારે ઓપ્ટિકલ ફાઈબર આપણે જોઈએ છે. મારે મારી લાઇટને અંદર લઈ આવી છે. મને કે તું રસોઈ કરવા માટે લાઇટ નથી વાપરતો, તું હીટ વાપરે છે, તો આપણે ડાયરેક્ટલી હીટ અંદર લાવીએ તો
એટલે મેં તો કેવી રીતે? મને કે કંઈ નહીં, આપણે તું જે લાઇટ જગ્યાએ ભેગી કરે છે ત્યાં આગળ એની જગ્યાએ તપેલાની જગ્યાએ તું એક આપણે ટાંકી મૂકી દે, એના પર સનલાઇટ પડશે, 500 ડિગ્રી પાણી આવશે એટલે એ તમારી તપેલામાં જે પાણી છે તો ઉકળી જશે, એ સ્ટીમ થશે અને આપણે સ્ટીમને પાઇપ દ્વારા રસોડામાં લઈ આવશું અને સ્ટીમથી રસોઈ કરશું. એટલે મેં તો ભાઈ સ્ટીમથી કેવી રીતે રસોઈ થાય? કારણ કે રસોઈ કરવા માટે તમને આગ જોઈએ, લાકડાની હોય, ગેસની હોય, ઇલેક્ટ્રિસિટી હોય, પણ હીટ તો મને કે ના, આપણે વી ડોન્ટ કુક વિથ ફાયર, વી કુક વિથ ધ હીટ. તો આપણે શું કરશું કે જે સોલારથી સ્ટીમ બનાવશું ને આપણે ડાયરેક્ટલી ખાવા તપેલામાં સ્ટીમ અંદર નાખશું તો રસોઈ થઈ જશે. અને સરપ્રાઇઝિંગલી બ્રહ્મકુમારીવાળા પાસે આ સ્ટીમ કુકિંગ સિસ્ટમ હતી, અચ્છા. પણ એ લોકો બોઇલરથી સ્ટીમ કરતા હતા. હા. એટલે મેં તો આ તો બહુ સરસ આઈડિયા છે. દેટ મીન્સ કે જો હું સોલારથી સ્ટીમ બનાવું તો મારે લાઇટ લાવવાની જરૂર નથી, હું મારી ડિશિસ અગાસીમાં મૂકું અને ઉપરથી સ્ટીમ બનાવીને નીચે લઈ આવું અને સીધા તપેલામાં રસોઈમાં નાખી દઉં. એટલે આઈ કેન નાઉ કુક વિદાઉટ ફ્યુલ, વિદાઉટ એલપીજી, વિદાઉટ બોઇલર. એટલે હું સોલાર બોઇલર બનાવું છું કરીને. એટલે આ તો આઈડિયા બહુ સારી છે. એટલે પછી આવીને બ્રહ્મકુમારીએ કીધું કે ભાઈ આપણે આવું કરીએ તો કે થઈ શકે કહીને. કીધું મારી કંપનીવાળાએ કીધું થઈ શકે તો થઈ જ શકે. આ તો જર્મન લોકો ખોટી ક્લેમ નહીં કર્યા, એ અમેરિકન લોકો બધું ક્લેમ કરે, પણ જર્મન્સ આર સ્ટ્રેટ ફોરવર્ડ. મને કે ક્યાં ચાલે છે, મેં દેખાડ. ભાઈ આ તો આઈડિયા છે. તો મને કે હું ન લઉં કરીને કે તમે આઈડિયા ન ચાલે તો મારી નોકરી જાય કરીને. મને લોકો મારે કે અમે તો ગામના પૈસા લાવીએ છીએ બધા બ્રહ્મકુમારી દુનિયાના, ન ચાલે તો મારું ના કપાઈ જાય, ન ચાલે. યાર હવે મારી પાસે પ્રોડક્ટ છે, મારી પાસે એનું પોસિબલ સોલ્યુશન છે, મારી પાસે ક્લાયન્ટ છે, પણ મને કોઈ તૈયાર નથી. નો વન વોન્ટ્સ ટુ બી ધ ફર્સ્ટ. આપણે કહે ને પહેલાં બીજાને તે ચાલે પછી મારે ત્યાં આવો, નો વન કોઈ આપણે રિસ્ક નથી લેવું. એટલે પછી આપણે વાણિયા બુદ્ધિ. એટલે પછી હું જર્મની પાછો ગયો અને જર્મન કંપનીમાં જઈને જર્મન ગવર્મેન્ટે કીધું કે જો ભાઈ હું અહીંયા ભણ્યો છું, અહીંયાથી હું મારા દેશ મદદ કરવા પાછો ગયો છું, મારે લીધે તમારે જર્મનીનું નામ થઈ ગયું છે. કારણ કે અત્યારે જેટલા પણ લોકો દીપક ગઢિયાનું કામ જોઈએ તો કે ક્યાંથી ભણાવો, કે જર્મનીથી આવ્યા, એટલે જર્મનીનું તમારું ટેકનોલોજી નામ આવે છે. મારી પાસે એવું એક પ્રોડક્ટ છે, જો એ થાય તો દુનિયામાં પહેલી વાર સોલારથી રસોઈ થશે, સ્ટીમથી. એટલે મને કે કેટલા થશે? મેં કીધું કે $90,000. મેં કહ્યું $90,000 એટલો બધો હોય કરીને? કીધું નહીં, આપણે 1200 લોકોની રસોઈ કરવાની વાત કરી છે, એટલું નાનું રસોડું નથી. મને એક કામ કર, હું તને $90,000 પૂછું, તું જે પૈસા માંગે છે ને એ તો પીનટ છે. લોકો આવું કંઈક કરવું હોય તો $1 million માંગે, અને મારી પાસે આ જે બજેટ છે ફિઝિબિલિટી રિપોર્ટનો, એનાથી તું કુકર બનાવો, ચાલ્યું તો મને કહેજે થેન્ક યુ લખવા માટે, ન ચાલ્યું તો મારી પાસે આવતો જ નહીં પાછો. અચ્છા. અને એવી રીતે દુનિયાનું સૌથી પહેલું સોલાર કુકિંગ સિસ્ટમ આપણે ઇન્ડિયામાં ડેવલપ કર્યું બ્રહ્મકુમારીમાં, અને તે લકીલી ચાલ્યું. અને પછી તો આપણે કહીએ કે વી નેવર ટુ લુક બેક. પછી બ્રહ્મકુમારીવાળા જ એટલા ખુશ થઈ ગયા કે એ સિસ્ટમ ચાલ્યું એટલે કે પછી લોકોએ મને કીધું દીપક હવે અમારે બીજું કુકર બનાવવું છે 20,000 લોકોની રસોઈ કરવા માટે. 20 સીધા 1200થી સીધી 20,000 લોકોની રસોઈ કરવા માટે. એટલે મેં બ્રહ્મકુમારીને કીધું ભાઈ મારામાં તાકાત નથી, હું તો નાની કંપની છું, એક કામ કરો હું તમને ટેકનોલોજી આપી દઉં, તમે પોતે બનાવી લો. કારણ કે મેં તમારી રીતે બનાવ્યું છે, તમારા જ માણસો વાપરા છે, અને મેં લોકોને ટેકનોલોજી આપી અને બ્રહ્મકુમારીવાળાએ 20,000 લોકોનું સોલાર કુકર બનાવ્યું એ લોકોએ, પણ નામ મારું થયું. જ્યાં પણ કોઈ જાય તો અરે દીપકભાઈ એ તો દુનિયામાં CNN ને BBC ને વર્લ્ડ બિગેસ્ટ કુકિંગ સિસ્ટમ ને ઓલ. તો થયું શું કે બ્રહ્મકુમાર સિસ્ટમ લાગી, CNN BBCમાં આવી એન્ડ ઓલ. તો ત્યારે ચંદ્રબાબુ નાયડુ જે આંધ્રપ્રદેશના ચીફ મિનિસ્ટર હતા એમણે સાંભળ્યું. એટલે એ બ્રહ્મકુમારી જોવા આવ્યા કે ભાઈ આ કેવી રીતે ચાલે, 20,000 લોકોની સોલારથી રસોઈ થાય. અને એને શા માટે આવ્યા? કારણ કે એની પાસે તિરુપતિ મંદિર છે. ક્યાં વાત હે. અને તિરુપતિ મંદિર દુનિયાનું સૌથી મોટામાં મોટું મંદિર અને સૌથી પૈસાદાર મંદિર. એટલે જ્યારે એને ખબર પડી તો કે મારે તિરુપતિમાં કેમ ન હોય, એટલે પછી મને બોલાવ્યો. ક્યાંથી ક્યાં હું નાનું બનાવતો તો પહેલાં 2-5 લોકોની રસોઈ બનાવતો, એમાંથી મેં પછી 1200નું બનાવ્યું, આ લોકોએ 20,000 બનાવ્યું, મારે સીધું 30,000 લોકોની રસોઈ બનાવવાની. એટલે મેં કીધું ભાઈ પૈસા આપવા પડશે મને કરીને, મંદિરમાં છે એટલે મફત નહીં કરું. કે ના અમે ક્યાં મફતની વાત કરી છે, પણ ખાલી એટલું જ છે કે અમે તમને ઓર્ડર આપીએ, તમે અમની સામે બેંક ગેરંટી આપવાની. કારણ કે અમે તમે પૈસા આપીને તમે પૈસા લઈને ભાગી જાઓ તો, કારણ કે અમારી તો ગવર્મેન્ટ સંસ્થા છે. બિલકુલ. એટલે તમને હવે તો તમને ઓળખતા નથી. કીધું ભાઈ જો મારી પાસે પૈસા હોતે તો હું કરતે, પણ મારી પાસે પૈસા નથી ને મારી પાસે બેંક ગેરંટી આપવાના પૈસા નથી. એક કામ કરો, મારે તમારો ઓર્ડર નથી લેવો. કેમ કેમ ચાલે કરીને મારે તો લેવો જ પડે ઓર્ડર. લેવું તો પડશે. એ તો પડે, લેવા મળે તો તમારે પણ ઝૂકવું પડશે. આપણે હિન્દી પિક્ચરમાં ગીત છે ને, 2 કદમ તુમ ચલો 2 કદમ હમ ચલે કરીને. એટલે આપણે થોડા નાટકીય ખરા. એટલે મેં તો તમે મારી યુ વોક ટુવર્ડ્સ મી આવી. મેં કીધું તમને ગેરંટી જોઈએ છે ને, હું તમને ગેરંટી આપું, હું સિસ્ટમ બનાવીશ, મારી ફેક્ટરી હું તમને ગીરવી આપી દઉં છું, બોન્ડ ઉપર લખીને આપું છું કે કાલે કાંઈ થયું તો મારી ફેક્ટરી તમે લઈ લેજો. સિક્યુરિટી મળી ગઈ. તમે મને જેટલા એડવાન્સ આપવા કરતા હતા 3 ગણા તમને પ્રોપર્ટી મળી જશે. તમે ફેક્ટરી વેચો તો મને એટલા પૈસા મળી જશે. લાઈફનું મોટું રિસ્ક લીધું
અને તમે તિરુપતિ factory આખી ગીરવી મૂકી દીધી આપણે આટલી વર્ષનું આટલી મહેનતનું આખી જિંદગીનું કામ કરીને જે બનાવ્યું વિધાઉટ અ ડાઉટ ગુજરાતી છે ને તો આપણે નાના હતા ત્યારે આપણે એક ચીજ આપણે હંમેશા ઘરમાં શીખીએ છીએ રિસ્ક બેરિંગ કેપેસિટી. એટલે પપ્પા નાના હતા ત્યારે કહેતા કે બેટા તું રિસ્ક લેશે ને તો યુ કેન લૂઝ મેક્સિમમ ઇઝ 100%, પણ પ્રોફિટમાં there is no limit. તું શું લઈને આવ્યો છે ને શું લઈ જવાનો છે, એટલે આપણામાં એક રિસ્ક લેવાની બેરિંગ કેપેસિટી અને પ્લસ કોન્ફિડન્સ, કેલ્ક્યુલેટેડ રિસ્ક. એટલે રિસ્ક લીધું ઇટ વોઝ કેલ્ક્યુલેટેડ, કારણ કે બનાવેલું ચાલેલું ઇટ વોઝ જસ્ટ ક્વેશ્ચન ઓફ સ્કેલિંગ અપ. એટલે પહેલાં 1200 માટે કરેલું, એટલે તમારે અત્યારે 20,000નું 30,000નું કરવાનું છે એમ કરીને ત્યારે સિસ્ટમ લગાડી. એવી રીતે દુનિયાનું સૌથી મોટું સોલર કુકર લગાડ્યું છે તિરુપતિમાં, જ્યાં દરરોજ 30,000 લોકોની રસોઈ કરીએ. અગાસીમાં 106 છત્રીઓ આપણે કહીએ કે સોલર ડિશ કહીએ લગાડી છે, તેમાંથી સ્ટીમ બને છે, સ્ટીમથી 30,000 લોકોની રસોઈ રહે. એટલે મેં વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં આવી ગયા, દુનિયાનું સૌથી મોટું સોલર કાર તિરુપતિ. અને આપણે ઉદ્ઘાટન કરવા માટે ચંદ્રબાબુ નાયડુને બોલાવ્યા, અને ચંદ્રબાબુ નાયડુ આવવાના હોય એટલે ટીવીવાળા આવે, અને જિંદગીમાં પહેલી વાર આપણે ટીવી પર આવવાના છીએ. એટલે અમે કીધું CNN BBCમાં આવી ગયા હતા, પણ આપણે ઇન્ડિયામાં તો કોઈ ત્યારે જોતું નહીં, પણ આપણે દૂરદર્શનમાં અને એટલે બધાને ફોન કરી દીધો, ભાઈ ટીવી જોજે, હું ટીવીમાં આવવાનો છું. અને પછી બધા ટીવી પર બેસાડી દીધા. આવ્યો ચંદ્રબાબુ નાયડુ, ઉદ્ઘાટન કર્યું, ને ટીવીમાં નહીં. બધાનો ફોન આવે, ભાઈ તું આવવાનું તો શું થયું, કે અહીંયા તો ટીવીમાં તિરુપતિના ન્યૂઝ આવે છે, પણ તમે અમિતાભ બચ્ચન આવે છે. જે દિવસે અમે તિરુપતિમાં ઉદ્ઘાટન કર્યું 11મી ઓક્ટોબરે, તે દિવસે અમિતાભનો બર્થડે. અને અમિતાભના બર્થડે માટે તિરુપતિ ગયો હતો, અમને બધા ભૂલી ગયા ને ચંદ્રબાબુ નાયડુ ભૂલીને અમિતાભ બચ્ચન છવાઈ ગયા. પણ એમાં મને શીખવા મળ્યું કે તમારે જિંદગીમાં કંઈક કરવું હોય ને તો સાથે બ્રેન્ડિંગ કરવું પડે, અને એક બ્રેન્ડ એમ્બેસેડર જોઈએ. હવે ચંદ્રબાબુ કરતા અમિતાભ બચ્ચન, જો અમિતાભ બચ્ચન મારું ઇનોગ્રેશન કર્યું હોતે તો અત્યારે બધા ટીવીમાં આવ્યો હોતે. એટલે વિથ એવરી મિસ્ટેક યુ લર્ન અને યુ કીપ ઓન ગ્રોઈંગ. એટલે ધીસ ઇઝ હાઉ વી કેપ્ટ ઓન ઇવોલ્વિંગ. પણ ઈશ્વર કેટલી સરસ રીતે વાર્તા લખતો હશે કે કદાચ તમને એ વાર્તા પહેલેથી ખબર પડી જાત અને એક લાઈનમાં એને લખ્યું હોત કે એક દિવસ તમારા એક ભાભી તમને ઠપકો આપશે ને એવો આપશે કે તમારે તમારી ફેક્ટરી ગીરવી મૂકવી પડશે, તો કદાચ વાંચીને આ લાઈન કેટલી દુઃખદ લાગે છે. પણ એનું પ્લાનિંગ કેવું છે, કેટલું અદ્ભુત એ આખી રચના છે, સાથે એમાં તમારી મહેનત ભળે. એટલે ના સિદ્ધાર્થભાઈ, હવે તમે હવે અત્યારે આ ઉંમરે યુ કેન થિંક બેક અને બી ડિટેચ્ડ. તમે યંગ હો તો તમે અલગ વિચારો, પણ ભગવાનના પાછા પ્લાન અલગ હતા. સડનલી શિરડીવાળાનો ફોન આવ્યો, 50,000 અમારે 50,000 લોકોની રસોઈ કરવી છે. ક્યાં વાત. અને પછી શિરડીમાં કર્યું, જે અત્યારે દુનિયાનું સૌથી મોટું સોલર કુકર છે, જ્યાં અત્યારે 50,000 લોકોની રસોઈ કરીએ છીએ. એને લાગતું હતું કે 50,000 લોકોની રસોઈ કરી તો હવે પાછા તિરુપતિ વાળા કે હવે અમારે 80,000 લોકોની રસોઈ કરવી છે. તો અત્યારે there is a competition to become bigger and best in the world, which is good for the world, good for us, good for environment, good for government, બધી જ રીતે and all. એવરીબડી. તો સર આ તો કમ્યુનિટી કિચન છે, જ્યાં એવા લોકો જમે છે કે જે જમે છે એમને નથી ખબર કે આ તમે વ્યવસ્થા કરેલી છે. પણ એક વ્યવસ્થા એવી છે કે જે તમે લદ્દાખમાં કરી આપણા આર્મીના જવાનો માટે, જે લોકો આટલી ઉપર હાઈટમાં આર્મીના પોતાના જ લોકો જમવાનું બનાવતા હતા. તમે કીધું એ પ્રમાણે ક્યારેક કોઈક 500 વર્ષ જૂની કિચનની વ્યવસ્થા, જ્યાં પેલા ધુમાડા બી આવતા હશે, જેનાથી ઘણા બધા મૃત્યુ બી આપણા ત્યાં થાય છે. તો એ ટેકનોલોજી તમે જ્યારે ત્યાં યુઝ કરી અને એ 500 જવાનો રોજના જમતા થયા, એ લોકો તમને મળ્યા હતા, એ લોકોનું રિસ્પોન્સ કે એ લોકોનું રિએક્શન કઈ એવું હતું? આર્મીવાળાએ જ્યારે અમને કીધું કે ભાઈ અમે કરશું, ત્યારે અમે યુ આર વેરી હેપી કે આપણા દેશના જવાનો જે મોસ્ટ ડિફિકલ્ટ કન્ડિશનમાં કામ કરે છે એ લોકોને આપણે સોલારથી ખવડાવશું. અને સાથે સાથે આપણે કહીએ ને કે તમે સારા કામ કરો એને ફળ મળે. તો જ્યારે અમને એ લોકો કીધું કે તમારે લદ્દાખમાં રસોઈ કરવાની છે, તો લદ્દાખ એટલે દુનિયાનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ હિમાલયા, ત્યાં આગળ ટેમ્પરેચર -30 -40 ડિગ્રી. એટલે એ લોકો મને પૂછે, દીપકભાઈ આ ચાલશે? કારણ કે તમારે ગુજરાતમાં અને રાજસ્થાનમાં તો બહુ તડકો છે, બહુ ગરમી છે, પણ અહીંયા તો બહુ ઠંડી છે. એટલે મારે એ લોકોને સમજાવવા પડ્યા. અને હજી પણ ઘણા લોકોની ગેરસમજ છે કે આપણે એમ સમજીએ છીએ કે આપણે જે સૂર્યની ગરમી છે તેમાંથી આપણે કંઈ કામ કરીએ છીએ કે ગરમી જઈએ છીએ, આપણે સૂર્યના કિરણોમાંથી કરીએ છીએ. બહારનું એમ્બિયન્ટ ટેમ્પરેચર છે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તેમ કીધું અત્યારે દુનિયાનું સૌથી મોટામાં મોટું હાઇટ પર કુકર જે છે તે લદ્દાખનું -30 ડિગ્રીમાં પણ સોલારથી રસોઈ કરે છે. ઓન ધ કોન્ટ્રી સોલાર રેડિયેશન આર બેટર એટ હાઇટ એન્ડ ઇન વિન્ટર દેન ઇન સમર. એટલે નેચર ઇઝ અ ફેન્ટાસ્ટિક સાયન્ટિસ્ટ. એ જાદુગર છે.
એને બધી જ ચીજના પ્લાનો કર્યા છે, વેધર ઇટ ઇઝ અવર બોડી, વેધર ઇટ ઇઝ ક્લાઇમેટ, વેધર ઇટ ઇઝ ટ્રીઝ, વેધર ઇટ ઇઝ એનિમલ્સ, એટલે હા હા બિલકુલ. તો એ લોકો દે આર વેરી હેપી ને કે દે આર વેરી હેપી. અને પહેલાં જ્યારે મેં કીધું કે શિવાજી સ્ટેટિસ્ટિક્સ વાંચેલા કે આપણે તમે 36,000 સોલારથી લોકો. 3.2 મિલિયન વુમન એન્ડ ચિલ્ડ્રન ડાઈ બિકોઝ ઓફ સ્મોક ઇન ધ કિચન. તો આઈ કુડ નોટ વિઝ્યુઅલાઇઝ, કારણ કે આપણે તો સિટીમાં જન્મ્યા છીએ, આપણે બિલકુલ. એલપીજી પર રસોઈ કરતા હોય તો એલપીજીમાં આપણે કંઈ ધુમાડો જોયો જ નથી, એટલે દિમાગમાં બેસતું નહોતું કેવી રીતે. પણ જ્યારે ઇન્ડિયન આર્મીનું રસોડું જોયું તો એ લોકો કેરોસીનની ભઠ્ઠીથી રસોઈ કરતા. અને કેરોસીનથી તમે બાળો એટલે બધો ધુમાડો, તમારા તપેલા બધા કાળા, છાપરાઓ કાળા. અને એ જ કિચન જ્યારે અમે સોલારથી આપણે બનાવ્યું તો એકદમ ક્લીન કન્વિનિયન્ટ કિચન, એકદમ બધા સ્ટેનલેસ સ્ટીલના વાસણો, એક કાળો રસકણ નહીં, ધુમાડો નહીં, કોલસો નહીં. અને સૌથી વધારે ફાયદો એ ધ મેજિક વોઝ કે તમે 32 કિલો ચોખા 12 મિનિટમાં કરી શકો. 32 કિલો. તો આ પહેલો જે તમે બ્રહ્માકુમારીમાં જે સેટઅપ કર્યું હતું એ માઉન્ટ આબુ વાળું હતું? માઉન્ટ આબુમાં આપણે મેં એટલે જ પૂછ્યું કે મારા ગુજરાતી મિત્રોને કહેવું છે કે તમારે અવારનવાર માઉન્ટ આબુ જવાનું થતું રહે છે, મને ખબર છે. તો ક્યારેક આવું પણ કંઈક વિઝિટ કરજો તો સોલારની શક્તિ તમને ખબર પડે એમ કે પત્નીનું લોહી ઉકળે એનાથી પણ વધારે જલ્દી ખાવાનું બની જતું હોય છે. એના પરથી જેટલું પણ મેં તમારા વિશે જાણ્યું ને મને એ વસ્તુ ખબર પડી કે તમે સાયન્સ, લોજિક, નેચર અને આપણું કલ્ચર આ ચારને ભેગા લઈને ચાલો છો. થોડો કદાચ ઓફ ટ્રેક જઈ રહ્યો છું હું સોલારથી, ઇફ યુ અલાઉ મી પ્લીઝ. ક્યાંક એક બહુ નાની ક્લિપ મેં તમારી સાંભળી હતી જે મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી, જેમાં તમે તહેવારોની પાછળનું સાયન્સ એક્સપ્લેન કરી રહ્યા છો. અને શેની તમે- પાછળનું તહેવારો તહેવારની પાછળ. કે ઉત્તરાયણની પાછળ શું છે, હોળીની પાછળ શું છે, દિવાળીમાં ફટાકડા કેમ આપણે ફોડીએ છીએ. તો એ મને થોડું જણાવો ને, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. તો હોળી છે ત્યાં તહેવાર એટલે કરેલો, કારણ કે આપણે 15મી માર્ચે આવે કરીએ આશરે દિવસ ચેન્જ થાય આપણી હા. તિથિ પ્રમાણે. અને આપણે ઉત્તરાયણ પછી હોય હા એટલે આપણે શું છે કે ઉત્તરાયણ પછી આપણો સૂર્ય છે ઉત્તર, એટલે ઉત્તરાયણ એટલે સૂરજ ઉત્તર તરફ ચાલુ કરે એટલે સડનલી સનલાઇટ તમારી એવા એંગલ પર આવે કે એની લીધે તમને હીટ સ્ટ્રોક થાય. અચ્છા. અને પછી તમે શિયાળામાં આપણે ઠંડીમાં હોય એટલે તમારા બધા જે પોર્સ હોય આપણે જેમાંથી આપણે છિદ્રો કહીએ. છિદ્રો કહીએ હા. તે આપણે બંધ થઈ ગયા હોય જી. એટલે પછી આપણે બધાને આપણે આવીને મા બાપ કહે કે બેટા બરાબર નામ ઘસી નાખે તો કોઈ નહીં. એટલે જો એ લોકો એમ કહે કે આપણે એને કલર નાખી દઈએ તો એ કલર કાઢવા માટે જગમઈ નાખશે, એટલે ત્યારે આપણે ગુલાલ નાખતા, નેચરલ કલર નાખતા અને એની રીતે આપણે એમ ઘસી નાખતા તમારા પોર્સ ખોલતા. ઇટ વોઝ વેરી પ્લેફુલ આર્ટ ઓફ બ્રિંગિંગ સાયન્સ ઇન ટુ યોર હાઉસ. તમને ખબર પડે કે તમે કંઈક બહુ સાયન્ટિફિક કામ કર્યું છે. હા. એવી જે ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવવા જઈએ તો યુ આર એક્સપોઝિંગ યાર ટુ ધ સનલાઇટ. એટલે ડિસેમ્બરમાં તમે આગળ પતંગ ચગાવવાનું ચાલુ કરો એટલે જ્યારે તડકો આવીને પહેલાં તમારું બોડી એક્ટિટમાઇઝ થઈ ગયું હોય ઓહ, કે એવી રીતે તમે પહેલાં કીધું ફટાકડા ફોડીને આપણે પૈસાનો ધુમાડો કરીએ છીએ, પણ તમે દિવાળી પછી ચોમાસા પછી દિવાળી છે ત્યારે તમારે પાણી ઘર ચોખ્ખા થાય, દિવાળી આવે એટલે આપણે ઘર સાફ કરીએ, બધું પાણીના પોલા બધા ખતમ કરી નાખીએ અને આપણે ફટાકડા ફોડીને તમે ધુમાડો થાય ત્યારે ધૂપ કરતા, હા. એને લીધે આપણે મચ્છરો ઓછા થાય, ડેન્ગ્યુ ન થાય બધું. એટલે દેન આઈ સડનલી રિયલાઇઝ કે વી આર અ વેરી ઓલ્ડ સિવિલાઇઝેશન વિથ લોટ ઓફ વિઝડમ, બટ આપણે આપણું પોતાના ધર્મમાં આપણા વિઝડમ આપણે ભૂલી અને બેસ્ટમાં માનવા લાગ્યા છે. એન્ડ દે હેવ ટ્રાઇડ ટુ ટેલ અસ કે તમે લોકો ગવાર છો. મને અત્યારે કોઈ ગવાર વાપરે તો બહુ ગુસ્સો આવે. ગવાર આપણે કોને કહીએ છીએ? ગામડાનો માણસ હોય ને અભણ હોય ને આપણે કીધું ગવાર છે. ભાઈ મારી માટે ગવાર એટલે મોટામાં મોટો વ્યક્તિ કહેવાય, કારણ કે એ ગામમાં રહી અને આપણું પર્યાવરણ બચાવે છે, આપણી માટે ખાવાનું ઉગાડે છે, બિલકુલ, બિલકુલ. આપણી માટે વર્ક કરે છે. અને આપણે જે માણસ આપણને અન્નદાતા છે આપણે તેને ગવાર કહીએ છીએ. બિલકુલ. અને એક ભાઈ આવેલા જે ગામડાના અમારા ટ્રસ્ટી હતા, ને ભણેલા ગણેલા નહોતા પણ આપણે ભણતર ગણતર સાથે કાંઈ ફરક નથી, હા. પણ બહુ જ્ઞાની હતા હા. અને સેવાભાવી હતા. એટલે મને કે દીપકભાઈ આપણે આનાથી સોલારથી તમે લાકડું સોલ્વ કરી શકો તો આપણે માણસને ન પાડી શકાય. અચ્છા. એટલે મેં કીધું ભાઈ મને 10 વર્ષથી હું સોલર કુકર પ્રમોટ કરું છું. આઈ એમ ફાઇન્ડિંગ ઇટ ડિફિકલ્ટ ટુ કન્વર્ટ પીપલ ફ્રોમ નોર્મલ કુકિંગ ટુ સોલર કુકિંગ. હા. ભાઈ તું બાળવાની વાત કરે છે, કાલે ઉઠીને માણસ ન બાળ્યો તો મને જીવતો બાળી નાખશે સ્મશાનમાં, કારણ કે આપણે કચરો નથી. આપણે તો બિલકુલ, બિલકુલ. આપણે જ્યારે અગ્નિદાહ આપીએ છીએ તો એક રિચ્યુઅલ છે, હા. આપણે તો આત્મા છે અને એનું વિસર્જન છે બધુંનો. તો મને કહે દીપકભાઈ તમે સાયન્ટિસ્ટ છો, તમે તમારું કામ કરો, હું સોશિયલ સાયન્ટિસ્ટ છું, હું સોશિયલ સાયન્સ કામ કરીશ. તો કાકા તમે શું વાત કરો મને ખબર નથી પડતી, પણ તમે જાઓ. આ થઈ શકે ફ્રાન્સમાં ઓવન છે જેમાં અમે 2000 ડિગ્રી ટેમ્પરેચર લાવીને સોનું મેલ્ટ કરીએ છીએ. લોકો તૈયાર નહીં થાય અને એ જતા રહ્યા.
અને થોડો વખત પછી આવ્યા અને આપણી એક ખોટી આદત છે એટલે મસ્તી કરવાની. અને કાકા મેડમ કાકા શું છે તમારું સોલા સ્મશાનની આઈડિયાવાળું ઉડી ગઈ ને હવામાંથી? કે ના ના દીપકભાઈ, હું એની માટે જ આવ્યો છું. અને એને ખિસ્સામાંથી ચેક કાઢ્યો. દીપકભાઈ આલો 6 લાખ રૂપિયાનો ચેક અને મને એક સોલાર સ્મશાન બનાવી આપો. ઓહ. પહેલાં તો મેં કીધું યાર આ માણસ ક્યાંથી પૈસા લઈ આવ્યો, કારણ કે ગરીબ એટલો કે ધોતી ઉપર નહીં પહેરતો, અડધી ચડ્ડી પહેરતો અને ઉપર અડધું શર્ટ. કાકા કઈ બેંકમાં ચોરી કરી છે? આ પૈસા ક્યાંથી લેવા? મેં કે મેં ભેગા કર્યા લોકો પાસેથી. મેં કીધું કાકા ટેકનોલોજી થઈ શકે પણ લોકો એક્સેપ્ટ નહીં કરે. તો પછી બીજો કાગળ કાઢ્યો. મને એમ કે ઓલો આપણે બ્રાઇબ કરીએ ને, ચાલ હજી વધારે પૈસા આપું. કે આ લ્યો દીપકભાઈ 84 લોકોનું લિસ્ટ છે અને આ બધા લોકોએ લખી આપ્યું છે કે હું કાલે મળીશ તો મને સોલાર સ્મશાનમાં બાળજો. વાવ. અને દેન સડનલી આઈ રિયલાઇઝ કે મારી સામે દુનિયાનો સારામાં સારો માર્કેટિંગ માણસ છે. એણે એવી પ્રોડક્ટ વેચી છે જે બની નથી, એની માટે એણે એડવાન્સ લીધું છે અને એની માટે વેઇટિંગ લિસ્ટ છે. હવે આનથી કરતાં સારો માર્કેટિંગ માણસ હોય કોઈ? વાવ. એટલે મેં એને પૂછ્યું કે કાકા તમે આ કર્યું કેવી રીતે? ત્યારે મને ખબર પડ્યું કે એ ભણેલા ગણે નહોતા પણ એ લોકોની નસ સમજી શકતા હતા. એટલે કે દીપક બહુ સિમ્પલ છે, તમે મને કીધેલું કે પ્રોબ્લેમ શું છે કે લોકો એક્સેપ્ટ નહીં કરે. કે મારે પહેલાં તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હતો. એટલે મેં ગામડા લોકોને ભેગા કર્યા અને કીધું કે જો આપણા ગામડામાં અત્યારે આપણે સ્મશાન છે, એમાં બાળવા માટે આપણે શું કરીએ છીએ તો લાકડાથી બાળીએ છીએ. અને લાકડા આપણે પહેલાં લોકો મરી જાય તો ગામડાના લોકો આવીએ થોડું થોડું લાકડા આપે, એમાં આપણે બાળી કાઢીએ. જસ્ટ ફોર એન આઈડિયા, એક કોઈ માણસ હોય જેની અંતિમ વિધિ કરવી હોય તો અપ્રોક્સ કેટલું લાકડું જોઈએ? 200 થી 300 કિલો. 200 થી 300 કિલો એક બોડીને બાળવા માટે. અને આપણું ઇન્ડિયાનું પોપ્યુલેશન 700 મિલિયન હિન્દુઝ છે. એટલે તમે મલ્ટીપ્લાય કરો 700 મિલિયન હિન્દુઝ ઇન્ટુ 300 કિલોગ્રામ ઓફ વુડ. આપણા દેશમાં એટલું લાકડું નથી. એટલા માટે અત્યારે મોટી મોટી સિટીમાં ગેસથી ક્રિમેટોરિયમ, ઇલેક્ટ્રિકલ ક્રિમેટોરિયમ બને છે. એટલે એણે ભેગા કર્યા લોકોને કીધું કે ભાઈ આપણે શું કરશું, લાકડું છે જ નહીં તો કે આપણે તો બીચા તો લઈશું. તો કે તો પછી બહુ મોંઘું પડશે, કારણ કે 200 કિલો 300 કિલો લાકડા ત્યાં 6 રૂપિયાનો ભાવ પકડો તો બાળવાનો ખર્ચો, આપણે તો ગરીબ લોકો છે, 2000 3 રૂપિયા આપણે કઈ રીતે પોસાશે? લોકો કે કાકા બરાબર છે વાત, આપણે શું કરવાના? તો એમ કે આપણા ઓલા જર્મનીવાળા ભાઈ છે ને દીપકભાઈ, એને ઓલું સોલર કુકર બનાવ્યું છે, તેમાં એ દેખાડ્યું હતું લાકડું મળે તો બોડી કેમ ન મળે? મેં પૂછ્યું તો મને કે થઈ શકે, પણ એ બનાવતા નથી કારણ કે એને ડર લાગે કે કોઈ બનાવ આપણે લેશે નહીં, તૈયાર નહીં થાય. લોકો કે નહીં, મળતું હોય તો કરવું જ જોઈએ, પણ આપણે ધર્મમાં એલાઉડ છે. કારણ કે આપણે બધા ડિસિઝન ઇઝ બેઝડ ઓન એક્સેપ્ટન્સ. હું પૂછવાનો જ હતો. એટલે કે મને લોકોએ પૂછ્યું એટલે પછી મેં કીધું આનું શું સોલ્યુશન? એટલે એ પોતે જતા રહ્યા પુટ્ટપર્તી. પુટ્ટપર્તીમાં એક સત્ય સાંઈબાબા કરીને આપણે જ્ઞાની હતા, એ એમના ડિવોટી હતા. એટલે જેને એણે એક નાનું મોડલ બનાવ્યું, મેં એને દેખાડેલું એવી રીતે કે એક ડીશ મૂકી હતી ને પછી બોડી મૂકેલી ને એના ઉપર લાઇટ પડે છે ને લાકડાની જગ્યાએ બોડી બળે છે. એટલે પછી જેને બાબાને કીધું કે બાબા આપણે અમારા ગામમાં આ પ્રોબ્લેમ છે અને મારો વિચાર છે કે જો આવું કરે તો થઈ શકે. બાબાએ જોયું અને બાબાએ કીધું સારી આઈડિયા છે. બાબાએ આશીર્વાદ આપ્યા. ભાઈ બાબાના આશીર્વાદ આવી ગયા એટલે પછી there is no argument. એટલે there is a difference between knowledge and wisdom. આપણે છે બધું તે આપણું નોલેજ છે, આપણે વોટ્સઅપમાં ટીવીમાં વાંચીને ભેગું કરીને, પણ જો તમે એ નોલેજને કન્વર્ટ નહીં કરો તો એ વિઝડમ નહીં થાય. દેન ઇઝ જસ્ટ ઇન્ફોર્મેશન. એટલે હું એની પાસે શીખો કે આપણે બધા છે ને ભણેલા ગણેલા છે, પણ આ લોકો આપણે ભણેલા છે, એ લોકો ગણેલા છે. ઇટ ઇઝ સો મચ ગુડ ટુ લર્ન ફ્રોમ ધ વેસ્ટ. વેસ્ટમાં તમારે જે શીખવું હોય તો એ લોકો પાસે ડિસિપ્લિન, હાઇજીન, ક્લીનલીનેસ શીખો ને. એ આપણે નથી કરવું. એ લોકોના પિઝા ખાવા છે, એ લોકોના સેન્ડવિચ ખાવા છે, 40 ડિગ્રીમાં આપણે સોલાર સૂટ પહેરીને ટાઈપ કરીને ફરવું છે, જસ્ટ બીકોઝ ઇટ લુક્સ વેરી સેક્સી. પણ જે થોડુંક ઇન્કન્વિનિયન્ટ હોય, આપણે કામ વધારે કરવું પડે, રસ્તા ક્રોસ કરવા પડે, લાઈનમાં ઉભું તો નથી કરવું આપણે. સોરી, આપણે પાસે થોડા ડાયગ્રેસ થયા. ના, અમેઝિંગ. ચાલે, અત્યારે હવે આપણે બસ ક્લાઇમેક્સ અપ્રોચ કરી રહ્યા છીએ આપણા શોનો, પોડકાસ્ટનો. તો મને એક બહુ અત્યારે આ સુંદર ઓબ્ઝર્વેશન થાય છે કે તમે 2 થી 3 વખત જર્મની ગયા અને ત્યાંના સાયન્ટિસ્ટ પાસેથી તમે ટેકનોલોજીસ લઈને આવ્યા. એની સામે આ જે ભાઈ છે કે જેમની આપણે વાત કરી કે જે ભણેલા ગણેલા નથી, પણ એમને કેટલો સરસ આઈડિયા કર્યો અને આખો આઈડિયા એ માર્કેટિંગથી લઈને ફાઇનાન્સ સુધી એક્ઝિક્યુટ કરીને આવ્યા. તો ઇન્ડિયા જે છે એ પણ કંઈ ટેલેન્ટમાં પાછળ નથી. હવે તો જો કે દુનિયા આખીને ખબર છે અને આપણાથી વધારે કોઈ જુગાડું પણ નથી. એ જુગાડુવાળો એક છેલ્લો કિસ્સો મારે સરને પૂછવો છે, પછી આપણે આ પોડકાસ્ટને વિરામ આપીએ. એવું કંઈક થયું હતું કે તમને એકવાર કમ્પ્લેન આવી કે તમે જે સોલર કુકર નાખી ગયા છો એનો મિસયુઝ કોઈક લેડી કરી રહી છે અને એ મિસયુઝ કરતી હતી છતાં પણ તમે એમને ઇનામ આપ્યું. તો એ શું હતું? ફટાફટ મને એ જણાવો. ફોન આવ્યો
અમે તિરુપતિ પાસે એક ગામડું કરેલું જ્યાં અમે લોકોએ આખા ગામડામાં સોલાર કુકર અને બાયોગેસ લગાડેલા અને આખું ગામડું સોલાર ને બાયોગેસથી રસોઈ એટલે દુનિયાની અચ્છા. સૌથી પહેલી સ્મોક ફ્રી વિલેજ ઓ વાવ. કે આખું ગામડું. અને એ કરવા માટે અમે અમારો મોટો પાર્ટ અમે એ છે કે જ્યારે અમે ગરીબ લોકોને કહેતા કે પહેલાં તો અમે એમ કહેતા કે ભાઈ તમને પોસાતું નથી તો અમે તમને નહીં આપીએ. એટલે આપણે માર્કેટ ચેન્જ કરીને મિડલ ક્લાસમાં ગયા, મિડલ ક્લાસમાંથી આપણે કોમ્યુનિટીમાં ગયા, કોમ્યુનિટીમાંથી ઇન્સ્ટિટ્યુશનલ કુકિંગમાં ગયા. પણ અલ્ટિમેટલી મારા વાઈફે મને કીધું કે દીપક આપણે આવેલા ઇન્ડિયામાં ગરીબને કરવા મદદ કરવા હા, yes. અને અત્યારે એમાં એ તો ગરીબ રહી ગયા, આપણે પૈસાદાર થઈ ગયા. હા. આપણે પૈસો મળ્યો, આપણે નામ મળ્યું, આપણે એ માટે તો આવ્યા જ નહોતો, બાકી આપણે જમીનમાં મળતે. એટલે પછી અમે ત્યારે તિરુપતિમાં જ્યારે પ્રોજેક્ટ કર્યો હતો ત્યાં તિરુપતિના ગામડાના લોકો આવ્યા કે સાહેબ તમે તિરુપતિમાં કર્યું, એ લોકોને પૈસાની જરૂર જ નથી, હા. જરૂર તો અમને છે, અમને આપો ને. હા. એટલે મેં કીધું અહીંયા ચલો આ લોકો તૈયાર થયા છે, આખું ગામડું તૈયાર છે, એ લોકોમાં પોતે સામેથી અવેરનેસ છે કે અમારે સોલારથી રસોઈ કરવી છે. હા. પછી આઈડિયા આવ્યો કે આપણે કન્સેપ્ટ લાવીએ, આ સોલાર કુકર તરીકે ન વેચીએ આપણે, હમ. પણ આપણે સોલાર ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ તરીકે વેચીએ. હમ. કારણ કે સોલાર કુકરમાં તમે ખાવાનું બનાવો છો, તો પછી અમે આ કુકરને કન્સેપ્ટ કાઢ્યો. અમે કીધું યુ પે ફ્રોમ યોર પ્રોફિટ, નોટ ફ્રોમ યોર પોકેટ. વાવ. અને ધીસ ઇઝ નોટ અ સોલાર કુકર, ધીસ ઇઝ અ ઇન્કમ જનરેશન ટૂલ. હા. અમે એમાં તમને શીખડાવીએ બ્રેડ, બિસ્કીટ, જલેબી, ગાંઠિયા બનાવતા. તમે ખાવાનું તો પોતાનું બનાવી લો, પણ જ્યારે કુકર ફ્રી છે એમાંથી આઈટમ બનાવી વેચો અને એમાંથી તમે કમાઈને આપો. વાહ. સો યુ આર નોટ પેઇંગ ફ્રોમ યોર પેકેટ, યુ આર પેઇંગ ફ્રોમ યોર પ્રોફિટ. પ્રોફિટ. હું તરત તૈયાર થઈ ગયા કે દીપકભાઈ બહુ સારું, મારી બાઈડી 200 રૂપિયા માટે આખી તડકામાં મજૂરી કરવી પડે અને સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન, એના કરતા ઘરે બેસીને 100-150 કમાતી હોય તો મારે સારું, પણ મને હેલ્પ કરો, માર્કેટિંગ કરો, બ્રેડ બનાવ્યું તો વેચ્યું તો એનો. એટલે અમે લોકોએ આખો પ્રોજેક્ટ ચાલુ કર્યો, ઋષિવલી સ્કૂલ જોડે ટાઈઅપ કર્યું, બધી જ આઈટમો થાય, એ લોકો મિડ ડે મિલમાં સપ્લાય કરેલો. અને ત્યાંથી એક દિવસ ફોન આવ્યો કે દીપકભાઈ જલ્દી આવો, એક લેડીને આપણે સોલાર કુકર આપેલું મિસયુઝ કરે છે. અચ્છા. હું તરત થઈ ગયો, કારણ કે જો કાલે ઉઠીને આપણે કહીએ કે એક કેરી બગડે તમારા શું કે આપણે ટોપલામાં ટોપલામાં. તો આ બધી કેરી તો બધી બગડે. એટલે મેં તમારે જેને પૂછી ગયો અને જેની ગામડામાં કોણ છે તો કે આ જો આ બેન કરી રહે. જોયું તો એ બેન છે તે સોલાર કુકરમાં રસોઈ નતા કરતા પણ ઇસ્ત્રી કરતા હતા. ગામડાવાળા કે આ તો સોલાર કુકર છે અને ઇસ્ત્રીમાં કેમ વપરાય? અચ્છા. મેં કીધું ભાઈ આ સોલાર કુકર નથી, આ છોકરીને આપણે ઇનામ આપીએ કારણ કે એણે આપણે શીખડાવ્યું કે આનાથી તમે કુકિંગ સાથે ઘણું બધું કરી શકો. વાવ. એ સમજી કે મારે હું એક આપણે ઇકોનોમિક્સમાં પ્રિન્સિપલ આપણે એને કહીએ ડિમાન્ડ એન્ડ સપ્લાય. હા. હવે બધા જ લોકો એના પર રસોઈ કરીને આઈટમો વેચે છે એટલે સપ્લાય વધી ગઈ, ડિમાન્ડ ઘટી ગઈ, ભાવ ઘટી ગયો. તો આ લેડી વિચાર કર્યો કે હું બધાની જેમ કરું, થોડા હટકે કરું, કંઈક એટલે અલગ. આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ આપણે જે કહીએ છીએ. હા. હા. તો એ પાછી ભણેલી ગણી નથી, પણ એ વિચાર્યું કે હું આના પર જો ઇસ્ત્રી કરું તો મારે દરરોજ 200 રૂપિયા બચે. કારણ કે હું અત્યારે શું કરું છું, કોલસા લાવી અને ઇસ્ત્રીમાં મૂકીને ગરમ કરું છું. એની જગ્યાએ હું કોલસાની જગ્યાએ પથ્થર મૂકી દઉં તો પથ્થર ગરમ થઈ જાય અને હું એનાથી ઇસ્ત્રી કરું. 2 ઇસ્ત્રી રાખી, એક વર્ષથી ઇસ્ત્રી કરતી હોય ત્યારે બીજી ગરમ થતી હોય. એટલે એણે પ્રોબ્લેમ સોલ્વ કર્યો, નવું માર્કેટ ક્રિએટ કર્યું, એણે સ્ટોરેજ ડેવલપ કર્યું જેમાં પથ્થર ગરમ થઈને સ્ટોર એનર્જી કરે. એટલે ઘણી વખત આપણે ત્યાં લોકો ભણેલા ગણેલા પણ અદ્ભુત. હોશિયાર છે. આ આખું અલગ ઇન્વેન્શન જેવું થઈ ગયું. તો ધેટ લીડ્સ મી ટુ માય નેક્સ્ટ ક્વેશ્ચન કે ફ્યુચર શું છે? આ ક્યાં જઈને અટકશે? આનો છેડો શું છે કે નહીં? એટલે આપણે પિક્ચરમાં કહે તમે કીધું આપણે પૂર્ણ વિરામ નહીં પણ અર્ધ શું કીધું અમે અલ્પ વિરામ. અલ્પ વિરામ છે. એટલે મારી લાઈફમાં એક ઇન્ટરવલ આવ્યું. હા. મારી કંપની દુનિયામાં સૌથી મોટી કંપની થઈ ગઈ, બીકેમ મોર એન્ડ મોર પોપ્યુલર, નામ થયું, પૈસા થયા, થોડા સેવાના પણ કામ કર્યા. મુનિષ આશ્રમમાં હું ટ્રસ્ટી હતો એટલે ત્યાં સેવા કરતો હતો. અને મુનિષ આશ્રમમાં એ લોકો અમને કહેતા કે તમે અહીંયા શિફ્ટ થઈ જાઓ. અને મમ્મી કહેતા ભાઈ અમે ધંધાદારી માણસો છીએ, અમે પૈસા કમાઈએ છીએ, તમને પૈસા આપશું, ટાઈમ આપશું, દર શનિ રવિવારે આવશું અને જ્યારે રિટાયર થઈશું પછી આવીને અહીંયા આવીને મદદ કરશું. ત્યારે અમારા જે ચેરમેન છે ડૉક્ટર વિક્રમ પટેલ મને કે દીપક મને તારું જરૂર છે ત્યારે તારું શરીર ચાલતું હોય, તું બુઢો થઈને આવીશ તો તું મારા ઓલ્ડ એજ હોમમાં બેસીશ. બરોબર. વાય ડોન્ટ યુ ગીવ યોર ટાઈમ વેન યુ કેન ડુ સમથિંગ એન્ડ ઓલ. એટલે દર શનિ રવિવારે જતો અને ત્યાં પછી અમે કોઈ નવા એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા. ઇન્ડિયાનું સૌથી પહેલું એર કન્ડિશન પ્લાન્ટ બનાવ્યું જેમાં અમે સૂર્યના ગરમીથી કુલિંગ કરીએ. અને હોસ્પિટલનું અત્યારે આપણે હોસ્પિટલ છે 400 બેડની છે પણ ત્યારે અમે 160 બેડની હતી, એમાં 100 ટનનું એર કન્ડિશન કર્યું અને સૂર્યની ગરમીમાંથી કુલિંગ કરીએ. એટલે વી બીકેમ ધ વર્લ્ડ બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ કંપની. અને સડનલી મારા વાઈફને કેન્સર થયું. અચ્છા. એટલે એક આપણે કહીએ પાછળ ક્રોસ રોડ ઉપર શું કરીએ, છોકરાઓ છે નહીં, આપણે વી આર નોટ સ્ટેઇંગ વિથ ધ પેરેન્ટ્સ, એટલે જોઈન્ટ ફેમિલી જે એડવાન્ટેજ છે એ નથી, સિંગલ ફેમિલી છે. સો નક્કી કર્યું કંપની બંધ કરી, વેચી અને આશ્રમમાં લઈ આવું, કારણ કે આશ્રમમાં મારી પોતાની કેન્સર હોસ્પિટલ છે. અને અનફોર્ચ્યુનેટલી ઇટ વોઝ ટુ લેટ બાય ધ ટાઈમ વી ડિટેક્ટેડ અને શી ડાઇડ ધેર. અને વોટ આઈ હેડ સીન વોઝ કે હું પૈસો કમાયો, નામ કમાયો,
પણ સંતોષ મને ત્યારે મળ્યો જ્યારે હું આશ્રમમાં રહેવા લાગ્યો. કારણ કે સૌથી પહેલું રિયલાઇઝેશન કે મારા વાઈફ મહિલા હતી અને મારા નામ ન કામ પૈસો લાગ્યો, ન પૈસા કામ લાગ્યા, ન ડૉક્ટરો કામ લાગ્યા, પણ જે આશ્રમનો એક જે સપોર્ટ સિસ્ટમ, જે પ્રેમ, જે કમ્પેશન મળી, ત્યારે રિયલાઇઝ કે યોર હેપીનેસ ડઝ નોટ કમ ફ્રોમ મની. હા, પૈસાની જરૂર છે જેથી કાલે ઉઠી આપણે કોઈ પાસે હાથ લાંબા ન કરવા પડે, પણ પછી એના પછી દેટ ઇઝ સુપર ફીલલેસ. પછી એનાથી તમારી પાસે વધારે તો તમે ખાલી થાળી ચેન્જ કરશો, કપડાં ચેન્જ કરશો, ગાડી ચેન્જ કરશો, પણ પર્પઝ તો સેમ જ ફૂલફિલ કરો છો. એ જ ખાઓ છો, એ જ પીઓ છો, એ જ ટ્રાવેલિંગ કરો છો. સો આઈ શિફ્ટેડ ટુ મુનીસા આશ્રમ અને થોટ કે હવે આપણે બહુ કર્યું, ભગવાને આપણે બહુ ચાન્સ આપ્યો, હેપીલી કરી આશ્રમમાં રહીએ અને સેવા કરીએ. ટ્રસ્ટી હતો એટલે જ્યારે કોઈ વિઝિટ આવે. અને ઓલ ઓફ એ સડન 2018માં ઓસ્ટ્રેલિયાથી મને ફોન આવ્યો. અમિતાભ બચ્ચન, જેની મેં તમને વાત કરેલી, જેને લીધે હું મારું તિરુપતિનો પ્રોજેક્ટ ફેલ ગયો, એને લીધે સડનલી મને એક ઓસ્ટ્રેલિયાની કંપનીનો ફોન આવ્યો કે ભાઈ અમારે ઇન્ડિયા આવવું છે અને ધોલેરામાં અમને ગુજરાત ગવર્મેન્ટે બોલાવ્યા છે, કારણ કે ધોલેરામાં આપણે નરેન્દ્ર મોદી એક સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે, વિચ ઇઝ ગોઈંગ ટુ બી ટોટલી મોડર્ન સિટી. અને સિટી તો બની રહી છે, પણ તમને રિયલાઇઝ કે પાણી નથી. ગુજરાત ગવર્મેન્ટે જોયું કે ભાઈ આ ઓસ્ટ્રેલિયાની કંપની પાસે એવી ટેકનોલોજી છે, જે લોકો પાસે એક મોટી ડિશ છે અને એ ડિશથી તમે ડિસેલેશન કરી શકો, કારણ કે જગ્યા ઓછી લે, એફિશિયન્સી વધારે ન. એટલે લોકોને ઇન્ડિયા બોલાવ્યા. એ લોકો ઇન્ડિયા આવવાનું નક્કી કર્યું. તો અમિતાભ બચ્ચનને, કારણ કે એનો જે વાઇસ પ્રેસિડેન્ટ હતો તે અમિતાભ બચ્ચન સાથે, અજીતાભ બચ્ચન સાથે સ્કૂલમાં સાથે ભણેલા એ લોકો નોર્થમાં, દેહરાદૂન પાસે. એટલે એને રિકવર કર્યો કે ભાઈ આમાં ઇન્ડિયામાં સારામાં સારું દીપક ઘડિયા છે, મળો એને. એટલે મારી પાસે આવ્યા. મને કે દીપકભાઈ અમે ઇન્ડિયા આવવું છે ને તમે અમારી સાથે જોડાઓ. એટલે મેં કીધું ભાઈ તું બધું વેચીને આવી ગયો, અને પછી મારે જો કરવું જ હોત તો હું મારી કંપની જ ન કરતે, કારણ કે મારી પાસે તો 30 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે, દુનિયાના મોટા મોટા રેકોર્ડ કરેલા છે. હું શા માટે તમારી જોડે કરું? તો મને કે અમારી ટેકનોલોજી તમારા કરતાં સારી છે. અચ્છા. હું માનવા તૈયાર નતો. ભાઈ મેં કીધું હું 30 વર્ષથી કરું છું, હાઉ કેન યુ સડનલી ઇમ્પ્રૂવ આઉટ ઓફ ધ બ્લુ? મારા કરતાં કહેશે કેટલી સારી છે? કારણ કે મને એમ કીધું કે 5% 10% આઈ વોઝ એક્સેપ્ટેડ કે ભાઈ નવી ટેકનોલોજી આવી છે, નવા મટીરિયલ આવ્યા છે. મને કે તમારા કરતાં 100% સારી છે. અચ્છા. કીધું નહીં, આઈ ડોન્ટ બિલીવ યુ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે બધી મા માટે પોતાની દીકરો કે દીકરી સૌથી સુંદર. એટલે મેં તો આ લોકો ખોટી ખોટી ક્લેમ કરે છે. એટલે મેં તો ભાઈ હું માનવા તૈયાર નથી. તો મને કે તમે એક કામ કરો, અમે તમને અમારા ખર્ચે તમે બોલાવ્યા છે ઓસ્ટ્રેલિયા, આવી રીતે તમે જો અને કન્વિન્સ કરો તમારી જાતને. એટલે હું અને અમારા જે મારા સીઓ અત્યારે છે પ્રણવ ઘડિયા કરીને, જે મારી જોડે ઘડિયા સોલમાં પણ હતો, અમે ઓસ્ટ્રેલિયા ગયા. અને દેન વી રિયલાઇઝ ઓસ્ટ્રેલિયામાં તો માર્કેટ નથી, કારણ કે ઓસ્ટ્રેલિયામાં તો કોલસો છે. એટલે યુ કેનોટ કોમ્પિટ અગેન્સ્ટ કોલ, કારણ કે કોલ તો એ લોકો મફતના પાણીના ભાવે મળે છે. તો નક્કી કર્યું આપણે ઇન્ડિયા જઈએ. હું જ્યારે કહ્યું તો યાર જો આ ટેકનોલોજી ઇન્ડિયામાં આવી જાય તો વી કેન ક્રિએટ અ રિવોલ્યુશન. કારણ કે જે મને અત્યારે પ્રોબ્લેમ આવેલા ઇન્ડસ્ટ્રીમાં કે મેં એર કન્ડિશનિંગ કર્યું મુનીસા આશ્રમમાં 100 ટનનું, પણ પછી હવે આશ્રમની જરૂર છે 1000 ટનની. અમે 100 ટન માટે અમને 1 એકર જગ્યા જોઈએ છે. તો મારું હુકમ મને અત્યારે આપણે 10 એકર જગ્યા જોઈએ તો કે ભાઈ 10 એકર અમે જગ્યા ના આપીએ, કારણ કે આપણે સોના તો સોનાની લગડી જેવું છે, જગ્યા ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં નાનું ગામડું હતું, પણ હવે તો આશ્રમ પણ મોટું થઈ ગયું, 1000 એકર છે તો જગ્યા ઓછી પડે છે અમને. એટલે બીજું આ ટેકનોલોજી હું લઈ આવું તો આપણે આ જગ્યાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને આપણે બહુ લાંબી વાત થઈ, એટલે છતાં પણ મારે એક વિઝન જે અત્યારે કહે ને કે પછી લાઈફમાં ક્રોસરોડ પર હતા ત્યારે ભગવાને અમને અબ્દુલ કલામ મોકલાવ્યા. હું મોરિશિયસ આશ્રમમાં શિફ્ટ થઈ ગયા, મારા વાઈફ એક્સપાયર થઈ ગયા, અને એક દિવસ અમને ફોન આવ્યો કે હું ડૉક્ટર અબ્દુલ કલામ છું ને મારે તમારા આશ્રમ પર આવવું છે. એમનો પોતે ફોન આવ્યો. એટલે પહેલાં તો અમને લોકો કોઈ મજાક કરે છે કે ભાઈ અબ્દુલ કલામ થોડી ફોન કરે એમ. એટલે પછી કીધું કે આ નંબર છે, એને પણ ખબર છે કે કોઈ માનવાનું નથી કે કોઈ મજાક કરે છે એમ, કે આ મારો નંબર છે, મને પાછો ફોન કરો. ફોન કર્યો તો પછી અબ્દુલ કલામ ઓફિસ કરીને અને પછી કીધું, એટલે પછી કીધું કે ભાઈ હું એકચ્યુઅલી અમેરિકા ગયો હતો અને અમેરિકામાં હું લેક્ચર આપતો હતો, તો તમારા જે એક ડોનર જે છે ડૉક્ટર, તો એમણે કીધું કે સાહેબ તમે જે વાત કરો છો તમારી જે એની માટે તમે મુનીસા આશ્રમ જાઓ. તમે શું વાત કરો છો? મને કહે કે હું જ્યારે પ્રેસિડેન્ટ નહોતો ત્યારે આઈ વોઝ નોન ઇન ઇન્ડિયા એઝ અ મેન ઓફ ટેકનોલોજી, કારણ કે એને આપણને મિસાઇલ્સ બનાવી આપ્યું, આપણને આપણે એટોમિક એનર્જીમાં મદદ કરી. એટલે અબ્દુલ કલામ બીકેમ બિલેવેડ બિકોઝ આખી દુનિયાના પ્રેશર અગેન્સ્ટમાં એને આપણે ઇન્ડિયાને ઇન્ડિપેન્ડન્ટ કર્યું એટોમિક પાવરમાં ને સ્પેસમાં અને ટેકનોલોજીમાં. એટલે હી વોઝ નોન એઝ મેન ઓફ ટેકનોલોજી. પણ કે હું જ્યારથી પ્રેસિડેન્ટ બન્યો ત્યારે આઈ રિયલાઇઝ કે ટેકનોલોજી ઇઝ જસ્ટ અ ટૂલ. જો મારે ઇન્ડિયાને વિકસિત ભારત કે નવું ભારત કરવું હોય કે ડેવલપ કન્ટ્રી બનાવવી હોય, ને જે અત્યારે પણ આપણે નવું સેટ કર્યું છે ગોલ 2047માં, જે નરેન્દ્ર મોદીએ ડિક્લેર કર્યું કે આપણે જ્યારે 100 વર્ષ થશે ત્યારે હી વોન્ટ્સ ઇન્ડિયા ટુ બી અ ડેવલપ કન્ટ્રી. તો મારે કરવું હોય ઇન્ડિયા ડેવલપ, તો મારી 70% વસ્તી ગામડામાં વસે છે. જ્યાં સુધી હું ગામડાની વસ્તીને હું ઉપર નહીં લાવું ત્યાં સુધી બીજું કંઈ ફાયદો નહીં થાય. એટલે કે જો ગામડામાં લોકોને રાખવા હોય તો મારે ગામડાની ઇકોનોમી ચેન્જ કરવી પડશે. ગામડામાં મારે જો ઇકોનોમી રિવાઇટલાઇઝ કરવી હોય તો એને એક કન્સેપ્ટ
બનાવ્યો, એનું નામ આપ્યું એટલે પૂરા, એટલે પ્રોવાઇડિંગ અર્બન એમ્યુનિટીઝ ઇન રૂરલ એરિયા. એટલે એમ કે મને આવી રીતે જોવું છે એટલે આવ્યા. અને અબ્દુલ કલામ ઇઝ અ મેન ઓફ ટેકનોલોજી, એટલે પછી મને આગળ કર્યો કે ભાઈ અબ્દુલ કલામનો પેટ સબ્જેક્ટ છે રિન્યુએબલ એનર્જી, તો તું વાત કર. એટલે પછી આપણે તો અબ્દુલ કલામને બહુ પ્રેમથી દેખાડ્યું અને અબ્દુલ કલામની આંખ મોટી થતી ગઈ અને યુ કુડ સી કે ઇઝ રિયલી રિસ્પોન્ડિંગ, રિએક્ટિંગ પોઝિટિવલી એનો અભિભૂત થઈ ગયા. એટલે હા, પછી બધું પતવા આવ્યું એટલે પછી ડૉક્ટર સાહેબ મારે આજે જવાનું છે, તો હવે પછી અમારા ચેરમેન તમને આખો આશ્રમ બધું દેખાડશે. તો મને કીધું મારે તારી જોડે 2 મિનિટ એટલી વાત કરવી છે. અને ત્યારે યંગ હતા, થોડું એપ્રિશિએશન જોઈતું હતું, એટલે ના 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 બધા સામે કોને કંઈ વાંધો નહીં, કારણ કે એ તો વખાણ જ કરવાના છે, આંખમાં દેખાય છે. તો અબ્દુલ કલામ કે દીપક, મારી પોલિસી છે પ્રેઝ પીપલ ઇન પબ્લિક એન્ડ ક્રિટિસાઇઝ ઇન પ્રાઇવેટ. અચ્છા. ધડકો લાગ્યો, મેં તો મને કેમ ક્રિટિસાઇઝ કરવા છે. હા. પછી મેં સાઈડ પર લઈ ગયા. પછી મને કહે કે દીપક, યુ હેવ ડન ગ્રેટ વર્ક. મારા 99% મારા જે ડ્રીમ જે બધા છે, જે બધી ટેકનોલોજીના સોલ્યુશન તે ફૂલફિલ કર્યા છે, ખાલી 1% બાકી રહી ગયું છે. ડૉક્ટર, મને તો ખબર નથી તમારું સપનું શું છે, મેં તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું અને ઇટ ઇઝ ગ્રેટ અને વી ટોટલી બિલીવ વિથ યુ. પણ મને કહ્યું તો હું પૂરું કરું. મને કે આ તે જે કર્યું છે ને એ આશ્રમમાં, યુ કુડ ડુ ઇટ, કારણ કે તમને ડોનેશન મળે છે. આઈ એગ્રી કે તમને ડોનેશન એટલે મળે કે તમે બહુ સારું કામ ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, સ્કૂલો ચલાવો છો, પણ છતાં પણ દાનનો પૈસો છે. મારી પાસે 6.5 લાખ ગામડા છે મારા દેશમાં, અને મારે બધા જ ગામડાઓને મુનિષ આશ્રમ બનાવવા છે. અચ્છા. એટલે તું જે કર્યું છે ને, આ પ્રોબ્લેમ એક જ તું બનાવ્યું શો પીસ થશે, આ મલ્ટીપ્લાય નહીં થાય, કારણ કે એટલો પૈસો નથી દેશમાં કે દુનિયામાં. તો આમાં જ્યાં સુધી બિઝનેસ નહીં આવે ત્યાં સુધી મલ્ટીપ્લાય નહીં થાય, તો મેક ઇટ અ બિઝનેસ મોડલ. બરોબર. અને આપણે જે કહીએ ને ઇંગ્લિશમાં કે હી વેન્ટ એન્ડ સ્લેપ્ટ અને આઈ લોસ્ટ માય સ્લીપ. એટલે વિચાર લાગ્યો કે હા યાર, પાછું અગેન મોટું માર્કેટ છે, 6.5 લાખ ગામડા, અનલિમિટેડ, પણ પહોંચાડે કેવી રીતે? અને અમે ઇંગ્લિશમાં અમે કહીએ ડાયકોટોમી, કે પીપલ હુ નીડ ઇટ કેનોટ એફોર્ડ ઇટ એન્ડ પીપલ હુ કેન એફોર્ડ ઇટ દે ડોન્ટ નીડ ઇટ. એટલે મેં કીધું આ કેવી રીતે કરવું? તો પછી સડનલી આપણે મેં કીધું ને કે વી ડોન્ટ નીડ ટુ રીઇન્વેન્ટ ધ વ્હીલ. એટલે મેં તો આ પ્રોબ્લેમ ઇન્ડિયામાં નથી, કારણ કે અત્યારે દુનિયામાં બધા દેશોમાં કોમ્પિટિશન ચાલે છે. એવરીવન વોન્ટ્સ ટુ બીકમ બિગર એન્ડ બેટર. તો શું કરે? તો ભાઈ જવાને, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ બિગર એન્ડ બેટર કન્ટ્રી, તો યુ હેવ ટુ ક્રિએટ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરાવો એટલે તમે સારા રસ્તા જોઈએ, સારા પોર્ટ જોઈએ, સારા એરપોર્ટ જોઈએ, સારી સ્કૂલ જોઈએ, સારા હોસ્પિટલ જોઈએ. તો શું કરે? ગવર્મેન્ટ પૈસા નથી, તો ગવર્મેન્ટે એક રસ્તો કાઢ્યો. રસ્તો બનાવવો છે તો પ્રાઇવેટ પાર્ટીનું એ કામ કરતો, રસ્તો લે, બનાવ, પૈસા તું લગાડ, અને પછી તને અમે રાઇટ આપીએ છીએ 10 વર્ષ સુધી તું ટોલ કલેક્ટ કર. બરોબર. અને એ મોડેલને કહેવાય છે બૂટ મોડલ, એટલે બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. એટલે મેં પાછું કીધું યાર, જેવી રીતે આપણે કુકિંગમાં હું કહેતો હતો કે યુ પે ફ્રોમ યોર પ્રોફિટ નોટ યોર પોકેટ, આ જ મોડલ આપણે ગામડામાં જઈને કર્યો હોય કે તમે ટેકનોલોજી તમે રિસ્ક ન લો, પૈસા તમે લગાડો, હું પૈસા લગાડીશ, તમે તો પાવર ખરીદો છો, મારી પાસે ખરીદો, હું તમને સારો પાવર આપીશ, સસ્તો પાવર આપીશ, રિલાયબલ પાવર આપીશ. પાવર તમારે ત્યાં બનશે એટલે તમને એમ્પ્લોયમેન્ટ મળશે, બનાવવામાં, ચલાવવામાં, રિપેર કરવામાં, તો કેમ નહીં? એટલે એ મોડલ પર અમે લોકો અત્યારે આ જે ઓસ્ટ્રેલિયાની કંપની જે છે એને કીધું કે અમે ઇન્ડિયા આવો હોય તો પહેલાં તમે આપણે અમારી સાથે પ્રોજેક્ટ કરો મુનિષ આશ્રમમાં, જેમાં તમે ઇન્વેસ્ટ કરો, ડિશ લગાડો, આશ્રમ તમારી પાસે બધી જે સ્ટીમ છે લોન્ડ્રી માટે, કુકિંગ માટે, લેશું, અને એ પણ અમને જે ભાવે પડે છે આશ્રમ એના કરતાં 10% સસ્તામાં, કારણ કે અમે તમને જગ્યા આપીએ છીએ. અને એટલે આશ્રમ પણ જસ્ટિફાઈ કરી શકે કે હું જે કરતો હતો એના કરતાં 10% સસ્તું મળે છે. બરોબર છે. એટલે તમને અમારા જો ક્લાયન્ટ મળી જાય છે, મારું દર વર્ષે 4-5 કરોડનું બિલ છે, તો તમને દર વર્ષે ઇન્ડિયટલી ઇન્કમ થઈ જાય છે. એટલે વી આર બેન્કેબલ, વી ટ્રસ્ટ યુ. એટલે આ મોડલ પર અત્યારે અમે લોકો મુનિષ આશ્રમમાં આ ટેકનોલોજી લાવ્યા છે. સો ઇટ્સ વેરી એક્સાઇટિંગ કે આપણે ઇન્ડિયા ઇઝ એટ ધ ક્રોસ રોડ, કે એક તરફથી વી આર ડુઈંગ ફેન્ટાસ્ટિક વર્ક ઓન પીવી. અત્યારે ઇન્ડિયામાં જ્યારથી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યાં સુધીમાં આપણે અત્યાર સુધીમાં 90,000 મેગાવોટ પ્લાન્ટ સોલારના લાગી ગયા. એવી જ રીતે 50,000 મેગાવોટના આપણે વિન્ડમિલ લાગી ગયા. એટલે અત્યારે ગવર્મેન્ટ પાવર એકદમ સસ્તો થઈ ગયો છે. આપણને ઉર્વિશભાઈએ કીધું કે જ્યારે એણે ધંધો ચાલુ કરેલો સોલાર ફોટોવોલ્ટેકનો, ત્યારે 1 મેગાવોટની પ્લાન્ટ 17 કરોડ રૂપિયા હતી, અત્યારે 3 કરોડ રૂપિયા છે. એટલે સ્કેલ ઓફ ઇકોનોમી એટલે ભાવ ઘટી જાય. બિલકુલ. અને પાવર આવવા લાગ્યો. અત્યારે તમે કોલસાના પાવર પ્લાન્ટની પાવર લો એના કરતાં સસ્તામાં તમે સોલારથી મળી શકે છે. એટલે હવે તમારે કોલસાની ખાંડની જરૂર નથી, ટ્રાન્સપોર્ટની, પોલ્યુશનની જરૂર નથી. એટલે થોડા વખત એવું આવશે કે બધું સોલારથી થઈ જશે. પણ પ્રોબ્લેમ સોલારનો અને વિન્ડમિલનો શું છે કે ઇટ ઇઝ નોટ રિલાયેબલ. તડકો હોય ત્યારે આવે, તડકો જતો એટલે બંધ થઈ જાય. હવે તમારી ફેક્ટરી ચાલતી હોય, ઘર ચાલતી હોય, હોસ્પિટલ, તેમાં તો તમારે કન્ટિન્યુઅસલી જોઈએ. ઘરે તો તમે 10 મિનિટ લાઈટ ગઈ તો બંધ થઈ વાંધો નહીં, હોસ્પિટલ બંધ થઈ જાય તો ઓપરેશનમાં પેશન્ટ મરી જાય, આપણે ફેક્ટરી બંધ, મશીન થઈ જાય તો પાછું બહુ નુકસાન થઈ જાય, રો મટીરિયલ બગડી જાય. એટલે વી હેવ ટુ ગીવ કન્ટિન્યુઅસ પાવર
અને ક્વોલિટી પાવર એટલે ઘણી વખત આપણી જગ્યાએ ફ્લક્ચ્યુએશન ન થવું જોઈએ. ફ્લક્ચ્યુએશન ના આવવું જોઈએ. એટલે હવે આખી દુનિયામાં અત્યારે કામ થઈ રહ્યું છે સ્ટોરેજ ઉપર. અચ્છા. હવે સોલાર અને સોલાર પીવી અને વિન્ડથી તમારે જો સ્ટોરેજ કરવું હોય તો અત્યારે એક જ સોલ્યુશન છે. એક નહીં, પછી સિમ્પલમાં સિમ્પલ સોલ્યુશન છે બેટરી. આપણે જે ઘરમાં કોમ્પ્યુટર ફોનથી જે બેટરીમાં સ્ટોર કરીએ છીએ, પણ બેટરીનો પ્રોબ્લેમ છે કે બેટરીનું બનાવવાનું રો મટીરિયલ એ બહુ એક્સપેન્સિવ છે, રેર છે, પછી એની લાઈફનો પ્રોબ્લેમ છે અને એનો ડિસ્પોઝલનો પ્રોબ્લેમ છે. તો લકીલી સોલાર કોન્સન્ટ્રેટેડ ટેકનોલોજી આપણે જે લાવ્યા છે દેટ ઇઝ ધ આન્સર. તેમાં શું કરે છે એ લોકોએ સોલાર થર્મલ બેટરી બનાવી છે. એમાં શું કરે, ઇન્સ્ટેડ ઓફ કેમિકલ્સની જગ્યાએ એક મિનરલ્સ આવે છે, એને જે કહો મોલ્ટન સોલ્ટ કે, અને તમે એને ગરમ કરો તો એ લિક્વિડ થઈ જાય. બરોબર. અને 565 ડિગ્રી પર રહે. અને તમારે જ્યારે પછી એની હીટ કાઢવી હોય તો તમે એમાંથી હીટ કાઢી સ્ટીમ બનાવો ને સ્ટીમથી ટર્બાઇન ચલાવો. એટલે અત્યારે આખી દુનિયા હાઇબ્રિડ પાવર પ્લાન્ટ કામ કરે છે. તમે દિવસમાં સોલાર પીવીથી પાવર પ્લાન્ટ કરો અને દિવસમાં સોલાર થર્મલના પાવર પ્લાન્ટથી તમે એનર્જી સ્ટોર કરો અને રાતના તમે એનાથી ચલાવો. બરોબર. એટલે અત્યારે નવું રિવોલ્યુશન આવી રહ્યું છે. ફ્યુચરમાં અત્યારે ઓલરેડી થવા લાગ્યું છે. અત્યારે ઉર્વિશ પણ અત્યારે મોરેશિયસ બધા પ્લાન્ટ લગાડે છે. બિલકુલ. કે નાઉ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ અ ટેકનોલોજી હબ ફોર ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ એન્ડ સપ્લાઇંગ ઓલ ઓવર ધ વર્લ્ડ. ક્યાં વાત હે, અદ્ભુત, બહુ જ મજા આવી. ઇટ વોઝ એન એબ્સોલ્યુટ પ્લેઝર ટુ હેવ યુ ઓન ધ શો. થેન્ક યુ. અને લોકોને પણ એ જ કહેવું છે કે બહુ જ લેજેન્ડરી સ્ટોરી છે. પેલું કહેવાય છે ને કે મન હોય તો માળીએ ચડાય, માળવે જવાય. પેલું દિવાળી ગઈ ને હમણાં એટલે તો એના જેવું છે. એટલે ઘણું બધું શીખવાનું પણ છે. પેલી જે કોલેજમાં છોકરીઓને કીધું હતું, બિલ ક્લિન્ટન સાહેબને મળી આવ્યા પછી એમને કીધું કે ભાઈ હું જઈ આવ્યો છું, કે હજી બાકી છે કહેવાનું? ના, હજી આવ્યો. અને દે આર વેરી પ્રાઉડ ઓફ મી કે એ લોકો તો ક્રેડિટ પોતાના પર લે કે જો અમારી તો આવો થયો, એટલે તો તમે નહીં હોતે તો અહીંયા ગામડામાં રહ્યો હોતે કરીને. થેન્ક યુ ટુ ઓલ ધ ગર્લ્સ. તો બહુ જ અદ્ભુત રહ્યો આજનો એપિસોડ. ઇટ વોઝ ધ સિડ સાબ શો પ્રેઝન્ટેડ બાય યુરોન. યુરોન પણ ક્લીન એનર્જીમાં બહુ અદ્ભુત કામ કરે છે. વિશ્વની સૌથી મોટી ઓફિસ જે આપણા સુરતમાં છે, સુરત ડાયમંડ બોર્ડ્સ, એ ઓફિસ ઉપર જે સોલાર લગાવવાનું કામ કરે છે, એ પ્રોજેક્ટ જેની પાસે છે એ બહુ જ મોટું કામ છે એ યુરોન કરી રહી છે. અને મારા માટે પણ બહુ પ્રાઉડની વાત છે કે યુરોન એ આપણી જોડે એસોસિએટેડ છે. થેન્ક યુ દીપક ગડિયા સર, Thank you, બહુ જ Siddharth. મજા આવી ગઈ. કેટલા વખતે ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપ્યું? મને યાદ નથી કે મેં પહેલાં આપ્યો હોય. પણ Thank- તમારામાં જાદુ છે. બાકી હું બહુ ફાસ્ટ બોલું છું, હા, પણ આજે તમારી લીધે આઈ હોપ કે હું સ્લો બોલ્યો ને તમે સમજી બહુ જ. શક્યા હો. બહુ જ મજા આવી. હું એને એવું તમારા કોમ્પ્લિમેન્ટને એવી રીતે લઈશ કે સોલારની જેમ મારું પણ ફ્યુચર બ્રાઇટ જ છે. એકદમ હે ને? ચોક્કસ. અને Thank સોલારની you. લીધે આખી દુનિયાનું ફ્યુચર બ્રાઇટ છે. વાહ 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 વાહ. તો દીપક ગડિયા સર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ગાઈસ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર, થેન્ક યુ. આમ તો આપણે ગુજરાતીમાં એવું કહીએ છીએ કે ફૂલ નહીં ને ફૂલની પાંખડી, પણ તમને હું એવું કહીશ કે પૂરો સૂર્યપ્રકાશ નહીં તો ખાલી એક કિરણ તમને આપવી છે યુરોન અને મારા તરફથી. આઈ હોપ યુ લાઈક વોટ ઇઝ ઇનસાઇડ ઇટ. થેન્ક યુ ફોર The very thought of giving me the Surya Kiran to a Deepak who can also give Roshni. It's a great thing. થેન્ક યુ Deepak नाम है रोशनी देना. બિલકુલ. થેન્ક યુ થેન્ક યુ.